ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની આપ્યાયન્તુ વાક્ પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ. તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્મા તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિ શાંતિ. તો આપણે કૈલાસ આશ્રમના ખંડ ત્રીજામાં છીએ. પેજ નંબર 82 કાઢો. પહેલા મંત્રનો આપણે પાઠ કરીએ. કાઢ્યું 82 પેજ નંબર. ઓમ મળ્યું 82. આપણે મંત્ર બોલીએ છીએ. ઓમ બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે તસ્ય બ્રહ્મણો વિજયે દેવાઃ અમહીયંત તે ઐક્ષત अस्माकमेवायं विजयः अस्माकं एवायं महिमा इति. તો એમ કહે છે, આપણે જોયું ગયા વખતે પહેલો મંત્ર બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે, એટલે બ્રહ્મ એટલે કે પરમાત્મા. સમજો ને કે પરમાત્માએ દેવતાઓ માટે વિજય પ્રાપ્ત કર્યો. દેવતાઓ અને અસુરો વચ્ચે સંગ્રામ થયો અને સંગ્રામમાં દેવતાઓ જીતી ગયા. મોટાભાગે દેવતાઓ હારતા હોય છે, પણ આ એક સંગ્રામ એવો છે કે એમાં દેવતાઓ જીતી ગયા. તો એમ કહે છે કે બ્રહ્મ દેવેભ્ય વિજય. દેવેભ્ય એટલે દેવતાઓ માટે બ્રહ્મે આ સંગ્રામમાં જીત અપાવી. કોને અપાવી? દેવતાઓને. અસુરો અને દેવતાઓ વચ્ચે સંગ્રામ થયો. એ સંગ્રામની અંદર દેવતાઓને વિજય અપાવ્યો બ્રહ્મે. પરમાત્માએ વિજય અપાવ્યો. દેવતાઓ એટલે કે દૈવી સંપત્તિવાળા અને અસુરો એટલે આસુરી સંપત્તિવાળા. એટલે આસુરી સંપત્તિઓનો પરાભવ થયો અને દેવતાઓનો દૈવી સંપત્તિવાળાનો વિજય થયો. તો એ વિજયની પાછળનું કારણ શું? તો કે પરમાત્મા, એમનો અનુગ્રહ હતો એટલે એ લોકોનો વિજય થયો. તસ્ય બ્રહ્મણ વિજયે દેવાઃ અમહ્યંત. એ દેવતાઓ તો નિમિત્ત બન્યા જીતવા માટે, વિજય માટે. એની પાછળનું કારણ તો હતું પરમાત્મા બ્રહ્મ. એ બ્રહ્મને લીધે એ લોકો જીત્યા. પણ એ લોકો શું? તસ્ય બ્રહ્મણ વિજય,
એ વિજય કોનો હતો? બ્રહ્મનો હતો. પણ એ બ્રહ્મના વિજયને દેવાહ અમય, પણ એનો મહિમા દેવતાઓ પોતે જ લેવા માંડ્યા. એનો યશ કોણે લેવા માંડ્યા? દેવતાઓ પોતે. આપણે પણ કંઈ આમ સફળતા પ્રાપ્ત કરીએ વ્યવહારમાં પણ, તો એનો યશ આપણે લેતા ને કે હા, અને આપણને સન્માન મળે તો વધારે આપણે યશ લઈએ. તો એવું થતું હોય ને, એમ દેવતાઓ તો પછી એમ થયું કે ભાઈ આપણે આ સંગ્રામમાં જીતી ગયા, એટલે દરેક જણા, દરેક દેવતાઓને પોતપોતાની શક્તિ હોય, પોતાનું સામર્થ્ય હોય, એટલે પોતે અભિમાન કરવા માંડ્યા. એટલે એમ કહે છે કે વિજય કોનો હતો? બ્રહ્મનો હતો. પણ એ બ્રહ્મના વિજયને પોતાનો મહિમા માની અને પછી પોતે પોતાનો મહિમા બધા વર્ણવા માંડ્યા. મેં આમ કર્યું, મેં આમ કર્યું, એમ. તે ઐક્ષંત અસ્માકમ એવાયમ વિજય. એ લોકોએ વિચાર કરવા માંડ્યા કે આ આપણો વિજય છે બધો. અગ્નિ દેવતા કે મેં છે ને બધાને બાળી નાખ્યા, પેલા વાયુ દેવતા કે મેં બધાને ઉડાવી દીધા, પેલા કે મેં કાપી નાખ્યા, પેલા કે મેં આને ભસ્મ કરી દીધા. એટલે દરેક શક્તિ જે દેવતાની હતી ને એ શક્તિ પ્રમાણે એ લોકોએ ત્યાં યુદ્ધમાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું અને એ દ્વારા એ લોકોએ અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો. પણ એ લોકો ભૂલી ગયા કે એ જે કંઈ એ લોકોની શક્તિ છે, જે કંઈ બળ એ લોકો પાસે છે, એ બધું બળ કોને કારણે છે એ ભૂલી ગયા. કારણ કે હું ચેતન છું, હું પરમાત્મા મારી અંદર રહેલો છે, એના બળથી, એ ચૈતન્યના કારણે હું આ બધું કરી શકું છું. મારી જે કંઈ પણ પ્રવૃત્તિ થાય છે, સફળતા નિષ્ફળતા જે કંઈ પણ મને પ્રાપ્ત થાય છે, બધું કોને કારણે? ઉપાધિને કારણે. પણ એ ઉપાધિની પાછળ કોણ છે? એ બ્રહ્મ છે, પરમાત્મા. એટલે આ આખ્યાયિકા જે છે ને, આ આખ્યાયિકા મૂળ આપણે જોયું ગયા વખતે કે મંદ અધિકારી જે છે, આગળના જે બે ખંડ ગયા એમાં તો જે અધિકારી કેવો હતો? ઉત્તમ અધિકારી હતો. ઉત્તમ અધિકારી એટલે શું કે એને આ જ્ઞાન માટે અંતઃકરણ શુદ્ધિ, સાધન ચતુર્થ સંપન્ન હતો. એટલે એને આ જ્ઞાન માટે બીજી કોઈ વસ્તુની જરૂર એ તૈયાર હતો. સીધું આ જ્ઞાન મળે એને અને એ જ્ઞાન એ પચાવી શકે એવું હતું, સમજી શકે એવું હતું. એટલે પહેલાં બે ખંડમાં એ ઉત્તમ અધિકારીની વાત થઈ ગઈ. પણ હવે મંદ અને મધ્યમ અધિકારીઓ જે છે એને હજી એ અંતઃકરણ શુદ્ધિ નથી, ચિત્તની એકાગ્રતા નથી, ચિત્તનું નૈશ્ચલ્ય નથી. તો એને આ જ્ઞાન પહોંચે એના માટે આ શ્રુતિએ આ આખ્યાયિકાના રૂપમાં આપણને કથાના રૂપમાં કહેવામાં આવે એટલે એ થોડું સરળ બને અને જેથી કરીને મંદ અને માધ્યમ અધિકારી, આપણી જેવા અધિકારી હોય એ સમજી શકે. સીધું પેલું જો ઉપદેશ કરો એ તો ઉત્તમ અધિકારી જેના પૂર્વના સંસ્કાર હોય, પૂર્વ જન્મના સંસ્કાર હોય, અથવા તો એ આગળ ભણીને આવ્યો અને પછી આ સાંભળતો હોય તો એને આ જ્ઞાન થઈ શકે. એટલા માટે આ આખ્યાયિકા કહેવામાં આવી. એટલે ભાષ્યકારે આ આખ્યાયિકાની શરૂઆત કરતાં પહેલાં આ આખ્યાયિકાનો શું હેતુ છે એ સમજાવ્યો. એટલે ભાષ્યમાં આપણે જોયેલું ગયા વખતે. એટલે એના ગૌણ હેતુ પણ કયા અને મુખ્ય હેતુ પણ કયા. એટલે ગૌણ હેતુ કયા હતા તો આપણે જરા જોઈ લઈએ. 80 નંબરના પાનાથી શરૂ કરેલું. બ્રહ્મ દેવેભ્ય વિજિજ્ઞ, ખાલી આપણે રિવિઝન કરી લઈએ. અવિજ્ઞાતમ વિજાનાતમ, વિજ્ઞાતમ અવિજાનાતમ ઇત્યાદિ શ્રવણાત યદ અસ્તિ તદ વિજ્ઞાતમ પ્રમાણહી યદ નાસ્તિ તદ અવિજ્ઞાતમ. એટલે આગળના ખંડમાં એવું કહેવામાં આવે ને કે અવિજ્ઞાતમ વિજાનતમ, જે બ્રહ્મને જાણે છે એ જાણતો નથી અને જે બ્રહ્મને જાણતો નથી એ જાણે છે. એટલે જે મંદ અધિકારી કે મધ્યમ અધિકારી હોય એને એમ થયું કે જેમ આપણે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો એ વિષયનું જ્ઞાન આપણને ક્યારે થાય? વિષયનું જ્ઞાન થયું હું ક્યારે કહું? એ વસ્તુ છે એમ ક્યારે કહું? જ્યારે મને એનું જ્ઞાન થાય. એટલે મને મારી ઇન્દ્રિયો દ્વારા એનું જ્ઞાન થાય છે. તો ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થયું ત્યારે હું એમ કહું કે આ વસ્તુ છે. જો જે વસ્તુનું જ્ઞાન નથી, અત્યારે આની પાછળ શું છે મને ખબર નથી, એટલે મારો ઇન્દ્રિયોની સાથેનો એનો સંપર્ક નથી કોઈ પણ પદાર્થની સાથે, તો હું એમ જ કહું કે નથી પદાર્થ. પાછળ શું છે મને ખબર નથી એટલે નથી, એવું જ સમજું ને. એમ મંદ અધિકારી અને મધ્યમ અધિકારી છે એ એવું સમજો કે આ બ્રહ્મને જે જાણે છે એ નથી જાણતો અને જે નથી જાણતો એ જાણે છે. આવો જે પહેલાં બે ખંડમાં ઉપદેશ થયો એનો અર્થ એવો થયો કે જે બ્રહ્મ જાણતો નથી, એનો અર્થ એવો થયો કે બ્રહ્મ જાણતો નથી. કેમ નથી જાણતો? કારણ કે એ બ્રહ્મ નથી, ઈશ્વર નથી. જે હોય એને જ જાણી શકીએ, જે નથી એને જાણી ન શકીએ. એટલે એ એવું સમજે છે. તદ અવિજ્ઞાતમ એટલે જેમ કે સસલાનું શિંગડું, સસ વિષાણ કલ્પમ અત્યંતમ એવ અસદૃષ્ટમ. એટલે સસલાનું શિંગડું નથી. સસલાનું શિંગડું આપણે જોયું નથી. સસલાનું શિંગડું તો આપણે શું કહીએ? શિંગડું નથી, સસલાને શિંગડા નથી એવું આપણે કહીએ ને. એમ
આ જે બ્રહ્મ નથી એવું જ્યારે તમે કહો, જે જાણે છે એ નથી જાણતો ને જે નથી જાણતો એ જાણે છે એવું કહેવાથી એવો અર્થ થયો કે બ્રહ્મ નથી એવું જ કહો ને સીધું. જેમ સસલાના માથા પર શિંગડા નથી એમ આ બ્રહ્મ પણ નથી એવું થયું એનો અર્થ. તો એવો અર્થ થયો કે નહીં એમ થાય છે. તથા ઇદમ એટલે આ જગતમાં ઈશ્વર નામની કોઈ હસ્તી છે નહીં એવું એ સમજી લે. બ્રહ્મ નથી એટલે એ પરમાત્મા નથી એવો જો ઉપદેશ થયો તો પછી પેલો મંદ અધિકારી તો એમ જ સમજે કે ઈશ્વર છે નહીં, પરમાત્મા છે નહીં. તો એવો નિશ્ચય પર આવી જાય કે બ્રહ્મ નથી, ઈશ્વર નથી. તો એનો જે નિશ્ચય છે એ નિશ્ચય બરાબર નથી, યોગ્ય નથી. એટલા માટે શ્રુતિ આ કથા કહીને આ આખ્યાયિકા દ્વારા એમ કહેવા એ પુરવાર કરશે કે ભાઈ બ્રહ્મ છે, નથી એવું નથી. જે આગળના ખંડમાં એવું કહેવામાં આવ્યું કે અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ જે કહ્યું એનો અર્થ જુદી રીતનો સમજવાનો છે. આ રીતે સમજવાનો નથી એટલે એનો અર્થ એવો નહીં કે ઇન્દ્રિયનો વિષય જે બનતું નથી, એટલે જે કોઈ પણ ઇન્દ્રિયનો વિષય ન બની શકે કે મનનો વિષય ન બની શકે એ વસ્તુ નથી એવો નિશ્ચય નથી. પરમાત્મા આપણી ઇન્દ્રિયનો વિષય નથી એનો અર્થ એવો નથી કે પરમાત્મા નથી એવું એને અહીંયા આર્ગ્યુમેન્ટ એવી કરી. એટલે આ આખ્યાયિકાનું કારણ શું છે? આખ્યાયિકા કહેવાનું કારણ એ જ છે કે ઈશ્વર છે એ સ્થાપિત કરવા માટે. મંદ બુદ્ધિનો કે મધ્યમ બુદ્ધિનો જે માણસ છે એ એવું સમજી ન બેસે કે ઈશ્વર નથી જ, અને પછી લોકો એવી રીતે જીવન જીવે, પછી તો સ્વચ્છંદ જીવન થઈ જાય ને. ઈશ્વર નથી એટલે ઈશ્વરની કોઈ ડર રહ્યો નહીં, કોઈ આપણા કર્મનું કોઈ નોંધ લેનારો નથી. આપણે જે કરવું એ કરવાની છૂટ, એટલે સ્વતંત્રતા મળી ગઈ, એટલે સ્વચ્છંદતા આવી જાય. એટલા માટે આ ઈશ્વર છે એવું સ્થાપિત કરવું પડે. તદેવ હા એટલે મંદ બુદ્ધિનામ વ્યામોહ, ત્રીજી લીટીમાં કહે છે મંદ બુદ્ધિનામ વ્યામોહ માભૂત ઇતિ તદર્થા ઇયમ આખ્યાયિકા આરભ્ય. એટલે આખ્યાયિકા દ્વારા, કથા દ્વારા સંભળાવો. આ પુરાણો બધા કેમ છે? વેદો છે જ, એ વેદોનો જ ઉપદેશ જે છે એનો સાર આપણને પુરાણોમાં કહેવામાં આવે. એટલે જે સામાન્ય બુદ્ધિના માણસો હોય એને કથા દ્વારા કહેવામાં આવે. આ બધા ભક્તોની કથા કહેવામાં આવે, એના દ્વારા ભગવાનનું મહાત્મ્ય બતાવે છે, કે ભગવાનના ભક્તોનું મહાત્મ્ય બતાવે કે ભગવાનના ભક્તો કેવા કેવા થઈ ગયા. એમણે બધું છોડીને ભક્તિ પર જ લાગી ગયા, અને ભક્તિ પર લાગવાને કારણે એમના પર ભગવાન પ્રસન્ન થયા, અને ભગવાન પ્રસન્ન થયા એટલે ભગવાનનું મહાત્મ્ય બતાવવું. એટલે ભગવાનની લીલા શું કામ કહેવામાં આવે? એટલા માટે કે આપણા મનમાં ભગવાન માટેનું એક સ્થાન જન્મે, અને એના માટે આપણને એક આદર જન્મે. તો જે વસ્તુનો આદર હોય ને આપણને, તો એમાં આપણે રસ લઈએ. એટલા માટે આપણને આ બધી કથાઓ કહેવામાં. એટલે આ આખ્યાયિકા એટલા માટે શરૂ કરી કે મંદ બુદ્ધિનામ વ્યામોહ માભૂત. એટલે આવો વ્યામોહ, મોહ એટલે કે અવિવેક ન જન્મે કે ઈશ્વર નામની વસ્તુ છે જ નહીં. એટલા માટે આ કથા કહેવામાં આવે છે. તદેવ હિ બ્રહ્મ સર્વ પ્રકારેણ પ્રશાસ્ત્રુ દેવાનામ અપી. મળ્યું ને? હું વાંચું છું 80માં પાના, ચોથી લીટી. પ્રશાસ્ત્રુ દેવાનામપી પરઃ દેવઃ ઈશ્વરાણામપી ઈશ્વરઃ દુર્વિજ્ઞેયઃ દેવાનામ જય હેતુ અસુરાણામ પરાજય હેતુ તત્કથમ નાસ્તિ ઇતિ એતસ્ય અર્થસ્ય અનુકૂલાની હિ ઉત્તરાણી વચાંસી દૃશ્યંતે. એટલે તદેવ બ્રહ્મ સર્વ પ્રકારે, એ જે દેવ છે, જે પરમાત્મા છે, બ્રહ્મ છે, એ તો કેવો છે? પ્રશાસ્ત્રુ છે. એ તો શાસન કરનારો છે, આખા જગતનું શાસન એ કરે છે. દેવાનામાં પીપરા, એ દેવતાઓ કરતાં પણ પર છે, દેવતાનો પણ શાસક છે. એ જે ઈશ્વર છે એ ઈશ્વરનો પણ ઈશ્વર છે. એટલે જે ઈશ્વર એટલે સત્તાધીશ. જે કોઈ પણ કારણ ક્યાંય પણ જે કંઈ સંસ્થા હોય તો એનો ઈશ્વર એટલે કોઈ સ્વામી, એનો મેનેજર, એનો અધિપતિ જે હોય એને ઈશ્વર કહીએ આપણે. તો એ જે છે એ બધા ઈશ્વરો, બધા અનેક ઈશ્વરો હોય. દેવતાઓ પણ ઘણા બધા ઈશ્વર, દરેકના પોતપોતાના લોકો હોય તો દરેક લોકના ઈશ્વરો. એ બધા ઈશ્વરોનો પણ ઈશ્વર છે આ બ્રહ્મ, એમ કહેવાય. ઈશ્વર દુર્વિજ્ઞેય, એને જાણવો બહુ જ દુર્લભ છે. દુર્વિજ્ઞ એટલે જાણવો અઘરો છે. એનું દુર્વિજ્ઞેય એટલે શું? જ્ઞેય પદાર્થ હોય ને એને આપણે જાણી શકીએ. જ્ઞેય એટલે જે જાણવાનો વિષય. જાણવાનો વિષય બની શકે કોણ? ઇન્દ્રિયોનો વિષય બની શકે તે જ, જે મારી કરતાં અલગ હોય. તો આ પરમાત્મા તો મારો પોતાનો હું છે, આત્મા છે. એને જાણવો દુર્લભ છે. કેમ? કારણ કે અનેક બધા આવરણો આવી ગયા છે. આપણા મનમાં ઘણા બધા ભ્રમો થયેલા છે આત્મા વિશે, અને એ ભ્રમને દૂર કરવા માટેની આ આખ્યાયિકા છે કે તદેવ બ્રહ્મ સર્વ પ્રકારે પ્રશાસ્તુ દેવાનામપી પરઃ દેવઃ ઈશ્વરાણામપી ઈશ્વર દુર્વિજ્ઞેય દેવાનામ જય હેતુ અસુરાણામ ચ પરાજય હેતુ. એ દેવતાઓના વિજયનું કારણ છે એ પરમાત્મા,
અને અસુરોના પરાજયનું કારણ છે. કથમ નાસ્તિ, તો એવો જે પરમાત્મા જે છે એ નથી એવું તમે કેવી રીતે કહી શકો? ઇતિ એતસ્ય અર્થસ્ય, એટલે કે એ બ્રહ્મ છે એવું સ્થાપિત કરવા માટે અનુકૂલાની ઉત્તરાણી વચાંસી દૃશ્યંતે, એટલે એ છે એવું દેખાડવા માટે, એ બતાવવા માટે એને અનુકૂળ તર્કથી કહેવા. આ બધું તર્કથી સિદ્ધ કરવાનું છે. અત્યાર સુધી જે થયું ને એ તો ઉપનિષદના શ્રુતિના વાક્યોથી સિદ્ધ થયું, પણ હવે જે છે કથા કહેવી હોય તો તર્કથી કહેવું પડે ને. કથામાં ખાલી તમે ઉપનિષદના વાક્યો કહો તો કોઈ સમજે નહીં, એટલે એને યુક્તિ દ્વારા, અનુભવ દ્વારા, જે જગતમાં આપણે બનતો હોય બનાવો એના દ્વારા આપણે એમને સમજાવવું પડે. એટલે કહે છે કે અનુકૂલાની ઉત્તરાણી વચાંસી દૃશ્યંતે, એટલે એનો પર્પઝ બીજો કયો, એનો હેતુ શું? આખ્યાયિકાનો હેતુ કહે છે. પહેલાં આપણને કીધું કે આખ્યાયિકા કેમ કીધી, તો કે મંદ બુદ્ધિવાળો એવું ન સમજી બેસે કે ઈશ્વર નથી. બીજી શું કહે છે કે આ દુર્વિજ્ઞેય છે, આ વિષય ઈશ્વરને પ્રાપ્ત કરવો, ઈશ્વરને જાણવો એ વિષય દુર્લભ છે, દુર્વિજ્ઞેય છે, એટલા માટે આ આખ્યાયિકા કહેવામાં આવશે. પછી કહે છે કે અથવા બ્રહ્મવિદ્યાયા સ્તુતય, અથવા તો બ્રહ્મવિદ્યાની સ્તુતિ કરવા માટે. કોઈ પણ વ્યક્તિની સ્તુતિ થાય, આપણે જાણીએ કે ફલાણી જગ્યાએ મહાત્મા આવ્યા છે, એ આવા છે તેવા છે, તો આપણે થોડો આપણને એમાં રસ પડે એવું લાગતું હોય તો આપણે એના દર્શન કરવા જઈએ. આપણા કંઈ પ્રશ્ન હોય તો એનો ઉકેલ લાવવા જઈએ. પણ જો જાણતા જ ન હોય તો આપણે કંઈ જવાના નથી. એટલે બ્રહ્મવિદ્યાયા સ્તુતે, આ સ્તુતિ કરવાની, બ્રહ્મવિદ્યાની સ્તુતિ એટલે પરમાત્માની સ્તુતિ કરવાની જરૂર નથી. એને કંઈ પોતાને જરૂર નથી સ્તુતિ કરવાની. પણ સ્તુતિ કેમ થાય? સ્તુતિ એટલે અર્થવાદ. અર્થવાદ શું કામ હોય? આપણને એમાં પ્રેરવા માટે. આપણે ક્યાંય પણ કોઈ પણ પ્રવૃત્તિમાં પ્રેરાય ક્યારે? કેમ કે આપણે એના વિશે કંઈક સારું સાંભળ્યું હોય ત્યારે. કોઈ પ્રોડક્ટ લેવા ક્યારે જઈએ? આપણે વસ્તુ લેવા ક્યારે જઈએ? આપણે હવે ફલાણી જગ્યાએ જો કેરીઓ સારી મળે તો કેરી લેવા જઈએ. ત્યાં કેસર કેરી બહુ સારી આવે તો કેસર કેરી લેવા જઈએ. ત્યાં જઈને પછી આપણે પૂછીએ, ભાઈ કેસર છે? તો કે આ છે ભાઈ, આ ફલાણી પાયરી છે, કે આ ફલાણી બીજી ઘણી અનેક વેરાયટીઓ હોય, તો આપણને તો કેસર જ જોઈએ. એમ એના મહિમા આપણે જાણીએ તો એ પ્રમાણે આપણે પ્રવૃત્તિ કરીએ. એટલે કહે છે કે બ્રહ્મ વિદ્યાયા સ્તુતે, એટલે આ આખ્યાયિકા દ્વારા બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવામાં આવે છે. એટલે એ હેતુ થયો. આ ત્રીજો હેતુ થયો. પહેલો તો થયો કે ઈશ્વર છે એ સ્થાપિત કરવા. બીજો શું થયો? દુર્વિજ્ઞેય છે એને દુર્વિજ્ઞેય છે એટલે એ સમજાવવા માટે કે આ જાણવો બહુ કઠિન છે, એટલે બહુ મહેનત કરવી પડે, પ્રયત્ન કરવો પડે, એના માટે પૂર્વ તૈયારી કરવી પડે. ત્રીજો કીધો બ્રહ્મ વિદ્યાયા સ્તુતે, એટલે સ્તુતિ કરવા માટે. કથમ, કેવી રીતે? તો કે બ્રહ્મ વિજ્ઞાનાથ હિ અજ્ઞાદય દેવા દેવાનામ શ્રેષ્ઠત્વમ જગમુહુ તતઃ અતિતરામ ઇન્દ્ર ઇતિ. એટલે બ્રહ્મ વિજ્ઞાન દ્વારા આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ. કોને? અગ્નિને થઈ, વાયુને થઈ, આ કથામાં આવશે, અને ઇન્દ્રને પણ થઈ. તો આ અગ્નિ વગેરે દેવતાઓ, અગ્નિ અને વાયુ દેવતા અને ઇન્દ્ર દેવતા, એ બધાને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ બધા દેવતાઓમાં શ્રેષ્ઠ ગણાયા. એમની શ્રેષ્ઠતા ત્યાં પુરવાર થઈ, કારણ કે એ લોકોએ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી. એટલે આપણા વ્યવહારમાં તમે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા જાઓ છો, તમારા મનમાં જે કંઈ પણ તમારી સમજો કે તમારા પરિવર્તનો આવ્યા જીવનમાં, આપણી સમજમાં પરિવર્તન આવ્યા, એટલે લોકોને પણ ખ્યાલ તો આવે ને કે ભાઈ આ મનમાં આ પહેલાં જે રીતે વર્તતો હતો અને હવે જે રીતે વર્તે છે એમાં ફેરફાર આવ્યો. આપણે પણ જોઈએ, આપણી સમજમાં પણ ફેરફાર. એટલે જે ફેરફાર દેખાય એટલે બ્રહ્મ વિજ્ઞાનાથી અજ્ઞાદયો દેવા દેવાનામ શ્રેષ્ઠ, એટલે આ બધા શ્રેષ્ઠ થયા. અગ્નિ દેવતા, વાયુ દેવતા અને ઇન્દ્ર દેવતા. ઇન્દ્ર દેવતા સૌથી વધારે શ્રેષ્ઠ થયા. એ અગ્નિ અને વાયુને થોડો દર્શન થયા, પણ બીજું કંઈ ન થયું. જ્યારે અગ્નિ દેવતા તો ત્યાં ગયા અને એને બ્રહ્મ વિદ્યાએ પ્રત્યક્ષ આવીને એને દર્શન આપ્યા અને એને જ્ઞાન આપ્યું. એટલે એ અગ્નિ દેવતા અને વાયુ દેવતા કરતાં ઇન્દ્ર દેવતા વધારે શ્રેષ્ઠ ગણાય. એટલે આ દ્વારા બ્રહ્મ વિદ્યાની સ્તુતિ થઈ. અથવા દુર્વિજ્ઞેયમ બ્રહ્મ ઇતિ એતત પ્રદર્શ્યતે, એટલે બ્રહ્મ દુર્વિજ્ઞેય છે એ પણ પ્રદર્શન કર્યું. કારણ કે દુર્વિજ્ઞેય એટલે જાણવું સહેલું છે, કારણ કે આ લોકોએ આ ત્રણેય જણા ગયા તો ખરા. ઇન્દ્ર ગયા, એ અગ્નિ દેવતા ગયા અને વાયુ દેવતા ગયા, પણ એ લોકો પ્રાપ્ત કરી શકે ને સહેલાઈથી પ્રાપ્ત ને બહુ ક્લેશ થયો એમને. એટલે કહે છે આગળ, યેન અજ્ઞાદય અતિ તેજસોપી, અગ્નિ દેવતા તો અતિ તેજસ્વી છે, વાયુ દેવતા અતિ શક્તિશાળી છે, ભલભલી વસ્તુને ઉડાવી દે એટલું શક્તિ એમના. આ લોકોનું તેજ, અગ્નિ દેવતાનું તેજ કેવું ભલભલાને આમ પ્રભાવિત કરી દે, બાળી નાખે, બધું કરે એટલે પ્રભાવિત થઈ જાય ને માણસ. એવા ક્લેશે ને એવા, પણ એ લોકોએ પણ તે આપી
ક્લેશેન એવ બ્રહ્મ વિદિતવંત. એમણે તો બહુ જ બધા ક્લેશ એટલે ઘણી બધી મુશ્કેલીઓ ક્લેશ સહન કરીને. એટલે ક્લેશ કયો હોય? આપણને રાગદ્વેષનો ક્લેશ હોય. રાગદ્વેષ આપણને ક્લેશ કરતા હોય, અહંકાર આપણને ક્લેશ કરતા હોય, આસક્તિ આપણને ક્લેશ કરતી હોય. આ બધું છોડી દેવું પડે. આ છોડીએ તો ક્લેશમાંથી મુક્ત થવાય. તો આ અગ્નિ દેવતા, વાયુ દેવતા, એ આ બધા ક્લેશ અત્યારે તો જીતી ગયા અને પછી ત્યાં જઈને ઊભા રહ્યા, તૈયાર થયા કે હું જઈને જરા બતાવી દઉં. જ્યારે ગયા ત્યારે તો એ લોકોને એમ કે ભાઈ બતાવી દો મારી પોતાની શું શક્તિ છે, મારું સામર્થ્ય શું છે. એ અહમભાવને લઈને ગયા હતા. પછી ત્યાં જઈને ગયા પછી એકદમ હતાશ થઈને પાછા આવતા રહ્યા. એટલે એમ કહે છે કે બ્રહ્મ વિદિતવંત, ક્લેશપૂર્વક એ લોકોએ જોયું, આ બધી જ્ઞાન પ્રાપ્ત કર્યું. ક્લેશપૂર્વક એટલા માટે કે અગ્નિ અને પેલાને વાયુ દેવતાને તો ખાલી દર્શન થયા, થોડો સંવાદ કર્યો એમણે યક્ષની સાથે, પણ જ્ઞાન થયું નહીં, ઓળખ્યા નહીં એમને, એટલે પાછા આવતા રહ્યા. ઓળખ્યા તો એમને જ્ઞાન થઈ ગયું, પણ ઓળખ્યા નથી એમણે. એટલે ક્લેશેન એવ બ્રહ્મ. પણ ઇન્દ્ર આવ્યા પછી જ્યારે એને કહ્યું ને ત્યારે એ લોકોને જ્ઞાન થયું કે આ કોણ છે. બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પછી થયું. એમ તથા ઇન્દ્ર દેવાનામપી ઈશ્વરોપી સન. ઇન્દ્ર તો બધા દેવતાઓના પણ ઈશ્વર છે. એમને પણ બહુ ક્લેશપૂર્વક એટલો ત્યાં ઊભા રહ્યા. એ ગયા ત્યારે તો અદૃશ્ય થઈ ગયા બ્રહ્મ. એટલે અદૃશ્ય થઈ ગયા ત્યારે તો દર્શન પણ ન થાય. સંવાદની તો વાત બાજુ પર, પણ અદૃશ્ય થઈ ગયા યક્ષ. એટલે પણ એને ધીરજ છોડી નહીં. એટલે એણે વિવેક કર્યો કે આ કંઈક છે, કંઈક મારી કરતાં ચડિયાતું છે. દેવતાઓ કરતાં ચડિયાતી કોઈ વ્યક્તિ હતી. આ યક્ષ જે હતા એ કોઈ ચડિયાતા, કારણ કે અત્યંત પ્રકાશિત અને એવી આકૃતિ કોઈ દિવસ પહેલાં જોઈએ જ નથી. એવી આકૃતિ એમની સમક્ષ આવી એટલે દેવતાઓ જરા અચરજ પામ્યા કે આ છે શું. આપણે આખા જગતને જાણીએ છીએ, સર્વજ્ઞ બધા, ઘણા બધા વિદ્વાન હતા ને. દેવતાઓ તો બધા વિદ્વાન હોય જ. એ લોકોને ચિંતા થઈ કે આ પહેલી કોઈ દિવસ આને જોયા નથી અને આ પ્રકાશમાં આવ્યું શું. એટલે જોવા ગયા. એટલે પછી કહે છે કે ઇન્દ્ર પણ ત્યાં આગળ ઊભા રહ્યા અને પછી ઊભા રહીને ધીરજપૂર્વક એમણે જોયું, વિચાર્યું કે આ કોણ હશે, કોણ હશે, કોણ હશે. જેમ વિરોચન અને ઇન્દ્ર ગયા હતા બ્રહ્માજી પાસે, ત્યારે એ પણ ત્યાં ઇન્દ્રએ તે ત્યાં થોડી વાર વિચાર કર્યો. 32 વર્ષ તપ કર્યા પછી એમ અહીંયા પણ વિચાર કર્યો. એમ અહીંયા વિચાર કર્યો એટલે તરત ને તરત એમની સામે બ્રહ્મ વિદ્યા પ્રગટ નથી થયા. અનેક ઉપાસનાઓને બધું ઘણું કર્યું. હજારો વર્ષ સુધી ઊભા રહ્યા હશે. આપણે તો 1 કલાક 1 મિનિટ ઊભા ન રહીએ, આપણે ઘર ભેગા થઈ એવું છે. એટલે બહુ ક્લેશ થાય. આ બધા વેટ થવા માટે ક્લેશ થાય, આ જ્ઞાન થવા માટે ક્લેશ થાય, અને ધ્યાનની પૂર્વ તૈયારી કરવા માટે ઘણો ક્લેશ થાય છે. બધું કેટલું બધું છોડવું પડે. જવાબદારીઓ લઈને બેઠા હોઈએ આપણે, અને જવાબદારીમાંથી કોને છોડીને કોને ન છોડી, કોને નારાજ કરવા અને કોને પ્રસન્ન કરવા, એ બધું ચાલ્યા જ કરતો હોય મનમાં. કઈ વસ્તુ કરવી, કઈ એટલે આમાં ક્લેશ જરાય ઓછો નથી. આપણા રાગદ્વેષને છોડવા બહુ મોટો ક્લેશ છે. આ ગમતું નથી ને આ છોડો, આ કરો, આ તો એકદમ શુષ્ક લાગે છે. આમાં કંઈ રસ પડતો નથી એવું લાગે આપણે, અને પ્રાયોરિટી નથી લાગતી આપણને. એટલે ક્લેશેન એવ બ્રહ્મ વિદિતવંત તથા ઇન્દ્ર દેવાના અપી ઈશ્વરો સન. ઈશ્વરના, દેવતાઓના ઈશ્વર હતા. ઇન્દ્ર તો રાજા હતા, છતાં એને પણ બહુ ક્લેશ સહન કરવો પડ્યો હતો. વક્ષ્યમાં તો આવા કારણો બતાવ્યા કે આ આખ્યાયિકાનું કારણ છે, પણ આ મુખ્ય કારણ નથી. આ આખ્યાયિક કહેવાનો હેતુ જુદો છે. મુખ્ય કારણ એનું આ ઉપાસના દ્વારા અહીંયા એવું સ્થાપિત કરવા માગે છે કે આ જગતમાં તમે જે કંઈ પણ કરો છો, એટલે તમારું કર્તાપણું, ભોગતાપણું જે છે એ છોડવાની જરૂર છે. જ્યાં સુધી આપણો અહંકાર છે કે હું કરતા છું, હું ભોગતા છું, ત્યાં સુધી આ જ્ઞાન થવાનું સંભવ નથી. બ્રહ્મ વિદ્યા એમને થતી નથી. બ્રહ્મ વિદ્યા અને અનાત્મ વિદ્યા એ બંને વિરોધી છે. વિરોધી એટલા માટે કે કાં તો આ સ્થાન ગ્રહણ કરે ને કાં તો પેલું સ્થાન લે. બેમાંથી એક જ એક જગ્યાએ રહે એક સાથે. એટલે વક્ષ્યમાણ ઉપનિષદ વિધિ પરમ વા સર્વમ. આ બધી જે છે, કારણ કે હા હવે ઉપાસના કહેવામાં ઉપનિષદ વિધિ પરમ. ઉપનિષદ વિધિ પરમ એટલે ઉપાસના, એટલે સોપાધિક બ્રહ્મની ઉપાસનાની વાત કરવામાં આવે છે આ આખ્યાયિકા દ્વારા. જેથી કરીને પેલું નિરૂપાધિક બ્રહ્મનું જે નિરૂપણ કર્યું ખંડ પહેલામાં અને બીજામાં, એના જે અધિકારી ઉત્તમ હતા એની કરતાં થોડા નબળા અધિકારીઓ જે છે, મધ્યમ અને મદ અધિકારી,
એના માટે આ સોપાધિક તત્વનું નિરૂપણ કરવામાં આવશે આ આખ્યાયિકા દ્વારા. અને એ દ્વારા એ લોકોને પણ જ્ઞાન થાય એવી શ્રુતિની ઈચ્છા છે. શ્રુતિ તો માતા છે અને પ્રત્યેક સંતાનને માટે એ તૈયારી બતાવે છે કે ભાઈ આ લોકો ન સમજો તો હવે આને માટે કંઈક કહેવું પડે. એમ કરીને આપણને હવે ઉપનિષદ વિધિ પરમ સર્વમ એટલે હવે પછી જે કહેવામાં આવનાર છે એ ઉપાસના વિશે કહેવામાં આવશે. એટલે આ સોપાધિક બ્રહ્મની હવે આપણને વાત કરવામાં આવશે. બ્રહ્મ વિદ્યા વ્યતિરેકેણ પ્રાણીનામ કર્તૃત્વાદી અભિમાન મિથ્યા. એટલે આપણું જે કર્તાપણું અને ભોગતાપણું છે ને કેવું છે, મિથ્યા છે. એ દર્શાવવા માટે હવે આ સોપાધિક બ્રહ્મની ઉપાસનાનું નિરૂપણ અહીંયા કરવામાં આવશે. એટલે કર્તૃત્વાદી અભિમાન મિથ્યા. આપણામાં જે કર્તાપણું છે, ભોગતાપણું છે, મેં આ જ્ઞાન પ્રાપ્ત કર્યું, મેં આ સમજાયું, મેં આ કહ્યું, મેં આ પ્રાપ્ત કર્યું, આ બધું મેં જે છે ને એ બધું શું છે? મિથ્યા અભિમાન છે આપણું. મિથ્યા અભિમાન એટલા માટે સાચું અભિમાન નથી. સાચો અહંકાર, સાચો અહમ આપણો કોણ છે? પરમાત્મા, આત્મા છે. આપણે હું કરી છે બધી ઉપાધિવાળા હુંને કહીએ છીએ. મેં કહ્યું, મેં આમ સંભળાવી દીધું, તો આ બધું શું છે? ઉપાધિવાળું છે. એટલે દરેક ઇન્દ્રિયો સાથે આપણા દેહાદી જે કંઈ પણ આપણી ઉપાધિઓ છે બધી એની સાથે આપણું તાદાત્મ્ય કરીને પછી આપણે અહંભાવ કરીને આપણે આપણી ઓળખાણ આપતા હોઈએ છીએ. કરતા એટલે કરતાપણું આવ્યું, ડુઅરશીપ આવી એટલે ઉપાધિ આવી જ ગઈ. એટલે હું કરું એ જ અજ્ઞાનતા થયું ને એમ થયું. એટલે એમ કહે છે કે એના માટે આ આખ્યાયિકા છે. મુખ્ય આ આખ્યાયિકાનો હેતુ આ છે કે એ અહંકાર તમારામાં જે કરતાપણું ભોગતાપણું છે એને રિમૂવ કરો, એને નાબૂદ કરો. યથા દેવાનામ એટલે હું વિશે આપણે હું વિશે જે કે પણ આપણા મનમાં જે હુંની કલ્પના છે ને કેવી છે, આપણી આ ઉપાધિ પૂરતી મર્યાદિત છે અને આપણે એ રીતે આપણે ઓળખતા હોઈએ. વ્યવહાર તો એ રીતે જ ચાલે. વ્યવહારમાં પારમાર્થિક દ્રષ્ટિથી ના ચાલે. દ્રષ્ટિ છે ને, પારમાર્થિક દ્રષ્ટિ એ આપણા મનની સમજ છે. એ આપણે વ્યવહારમાં જે રીતે વ્યવહાર થતો એ રીતે જ થાય. હું ભૂખ્યો નથી, હું તરસ્યો નથી, હું કહીએ એનો અર્થ એવો નહીં કે મારે ખાવા પીવાની જરૂર નથી. વ્યવહારિક રીતે જે જરૂર પડે એ બધું કરવું એ પડે, કારણ કે આ સાધન છે, સાધનને ચાલવવું પડે. પણ એમાં વિવેક હોવો જોઈએ. બેફામ બધું કરતા હોઈએ જે આપણે સમજ્યા વગર કરતા હોય તો વિવેકપૂર્ણ આપણો વ્યવહાર થાય. એટલે આ બધી જી હા એટલે યથા દેવાનામ જયાદિ અભિમાન તદ્વદ ઇતિ. તો એવું આ આખ્યાયિકા દ્વારા કહેવા માંગે કે આ અભિમાન કોને થયું? દેવતાઓને થયું. શું થયું? આ આપણો વિજય છે, આપણે વિજય કર્યો. પહેલાં બધા પોતપોતાના બણગા ફૂંકે ને, અરે હું ત્યાં હતો ને પેલા ક્રિકેટમાં જેમ પેલો કે મેં કેવો કેચ પકડ્યો સરસ, કેવી ડાય મારી, મેં કેટલી બાઉન્ડ્રી રોકી એટલે આ લોકોના રન ઓછા થઈ ગયા, આમ થયું તેમ થયું, બોલિંગ સારી કરી, વિકેટ સારી કરી, બેટિંગ સારી કરી, સેન્ચુરી મારી. એટલે બધા બણગા ફૂંક્યા. એમ દેવતાઓ પણ આવી રીતે પોતપોતાના વિચારો રજૂ કરતા હશે ને એકબીજાની સાથે વાતો. જીત્યા પછી આમ બધું આમ સમારી કાઢે ને બધા કે જો આવું થયું ને, આને કેચ છોડે એટલે હારી ગયા, આને આમ પકડ્યો ને એટલે જીતી ગયા, આને રન રોક્યા ને એટલે જીતી ગયા, આને ક્લીન બોલ્ડ કર્યો એટલે જીતી ગયા, વિકેટ કીપિંગ સારી કરી એટલે વગેરે વગેરે. એટલે દરેક દેવતાઓના પોતપોતાની જે શક્તિ અને સામર્થ્ય હતા ને એના એ લોકો વખાણ કરતા હતા. એટલે બ્રહ્મ યથોક્ત લક્ષણમ પરમ અખિલ દેવેભ્ય અર્થાય વિજિજ્ઞ જયમ લબ્ધવાન દેવાનામ અસુરામ ચ સંગ્રામે અસુરાન જીતવા. પણ બ્રહ્મ જે છે યથોક્ત લક્ષણ એટલે જે લક્ષણ કીધું બ્રહ્મનું, કેવું લક્ષણ? બ્રહ્મના લક્ષણ કીધા ને આગળ, કેવા છે બ્રહ્મ? અન્ય દેવ તદ વિદિતાત ಅಥો વિદિતાત. વિદિત કરતાં પણ અન્ય છે, અવિદિત કરતાં પણ અન્ય છે. શ્રોત્ર છે શ્રોતમ, મનસો મનોયત, એ શ્રોત્રનો પણ શ્રોત્ર છે. એટલે શ્રોત્રની પણ પ્રેરણા કરનાર, શ્રોત્રને પણ પ્રેરક કોણ છે? એ બ્રહ્મ છે. મનને પણ પ્રેરણા આપનારો કોણ છે? દરેક ઇન્દ્રિયો અને મનની પ્રવૃત્તિનો પ્રેરક એ બ્રહ્મ છે, એ પ્રકાશક છે. એના વગર કંઈ થાય નહીં. એટલે કીધું ને અલુપ્ત ચૈતન્ય, અલુપ્ત વિજ્ઞાન ચૈતન્ય આગળ આવી ગયું ને. આ બ્રહ્મ જ કેવો છે? અલુપ્ત. એની ચૈતન્યતા, એનું જ્ઞાન ક્યારેય લુપ્ત થતું જ નથી. આપણું જ્ઞાન તો લુપ્ત થઈ જાય, સુષુપ્તિમાં લુપ્ત થાય, સ્વપ્નમાં લુપ્ત થઈ જાય, બધે લુપ્ત થાય. આ તો અલુપ્ત, એ હંમેશા જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે બ્રહ્મ યથોક્ત લક્ષણમ પરમ અખિલ દેવેભ્ય અર્થાય વિજય. એ દેવતાઓ માટે બ્રહ્મએ વિજય પ્રાપ્ત કર્યો. લબ્ધવાન,
દેવાનામ અસુરામ ચ સંગ્રામે અસુરાન જીતવા, એ અસુરોને જીત્યા. તો ભાઈ ભગવાન એમ કે મારા માટે તો બધા સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસી ન પ્રિય, મારા માટે તો બધા સમાન છે. તો દેવતાઓ સમાન અને પેલા અસુરો સમાન. તમે દેવતાઓ માટે વિજય પ્રાપ્ત કર્યો, પરમાત્માએ દેવતાઓને વિજય અપાયો, તો તમારે પેલાને હરાવે એવું થયું ને. અસુરોને હરાવ્યા ને તો એમ કહે છે કે જીતવા, પેલા લોકોને કેમ તમે જીતાડ્યા નહીં? એ પણ તમારા સંતાન જ હતા ને. એ સૃષ્ટિની જે વ્યવસ્થા છે એને ઉડી કાઢે અસુરો, એટલા માટે ભગવાને એટલે એમણે ભગવાને કીધું, જવાબ આપ્યો અમારે ભાષ્યકાર, જગત અરાતીની ઈશ્વર સેતુ ભૃતન ભેતૃન. આ કેવા છે? જગત અરાતીન, જગત અરાતીન, અરાતીન એટલે શત્રુ છે, જગતના શત્રુઓ છે આ અસુરો. કેવા છે? જગતને એકદમ જગતનો નાશ કરવાવાળા છે. એટલે આસુરી વૃત્તિવાળા લોકો કેવા હોય? આટલા મેં માર્યા અને હજી હું મારી નાખીશ. આપણે ટ્રમ્પ અત્યારે કહો છો પ્રેઝન્ટ સિચ્યુએશન. પણ કહેવાનો મતલબ એવું છે કે આ દેવતાઓ એટલે આ બધી વૃત્તિઓ આપણાની અંદર છે. આ બધી વૃત્તિઓ આપણને પણ કોઈ વાર આપણે હંમેશા કંઈ આપણે બહુ શાણા હોતા નથી. આપણામાં પણ આસુરી વૃત્તિ જ્યારે આપણા પર કબજો લઈ લે તો આપણે પણ એવું વર્તન કરી નાખતા હોઈએ, એવા નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ. એટલે એમ કહે છે જગત અરાતીન ઈશ્વર સેતુ ભ્રેતૃન. એ લોકો ઈશ્વરે જે મૂલ્યો બનાવ્યા છે, ઈશ્વરે જે જીવન આ જગતમાં જે કંઈ પણ વર્ણ વ્યવસ્થા અને બધી વ્યવસ્થા રાખી છે, નિયતિ જે રીતે ચાલે છે એની વિરુદ્ધ વર્તન કરનારા આ બધા છે, શત્રુઓ છે. એટલા માટે એ અસુરોને પક્ષે ભગવાન રહેતા નથી. દુર્યોધનના પક્ષે કેમ ન રહ્યા? કારણ કે એ અધર્મનું આચરણ કરનાર. ભગવાને બધે ધર્મનો પ્રચાર કર્યો છે, પણ ધર્મની સામે પાછા આ લોકો અસુરો શું કરે છે? એ ધર્મની વિરુદ્ધ જ વર્તન કરનારા. એટલે એના પક્ષે ભગવાન ન રહે. એટલે એમ કહે છે કે દેવે જયમ તત્ફલમ ચ પ્રાયચ્છત જગત સ્થિમ. એટલે જગતની સ્થિતિ જાળવવા માટે ભગવાને અસુરોનો પક્ષ ન લીધો અને દેવતાઓનો પક્ષ લીધો. કારણ કે દેવતાઓ ધાર્મિક છે, ધર્મના પક્ષે છે. પેલા લોકો અસુરો કેવા છે? અધર્મના પક્ષે છે. એટલામાં તસ્ય કિલ બ્રહ્મણ વિજય દેવા અજ્ઞાદય અમહ્યંત મહિમાન પ્રાપ્તવંત તદા આત્મસંસ્થસ્ય પ્રત્યેગાત્મના ઈશ્વરસ્ય સર્વજ્ઞસ્ય સર્વક્રિયાફલ સંયોજયિતુ પ્રાણીનામ સર્વશક્તે જગત સ્થિતિમ ચિકીર્ષો અયમ જય મહિમા ચ ઇતિ અજાનંત તે દેવા ઐક્ષંત. એટલે દેવતાઓને છે ને આ બધો વિજય થયો, પણ હજી એ લોકો એમ સમજે છે કે આપણી પોતાના સામર્થ્યથી, આપણી શક્તિથી આપણે વિજય પ્રાપ્ત કર્યો છે. હજી એ લોકો પોતાની અંદર રહેલા જે પરમાત્મા છે એની પ્રેરણાથી આપણે આ પ્રાપ્ત થયો છે એવું નથી. કોને કેને શીતમ પતતી પ્રેષિતમ. આ મન પ્રવૃત્તિ કરે છે, આ ઇન્દ્રિયોની શક્તિ છે, આ બધી કોને કારણે છે? આ ઇન્દ્રિયો એમ સમજે કે મારા કારણે, પગ એમ કે મારા કારણે આ ઊભો રહે છે, હાથ એમ કે મારા કારણે આ બધા ગ્રહણ કરે બધી વસ્તુ, ચક્ષુ કે મારા કારણે આ બધું જુએ. પણ ભાઈ તારા કારણે, તારી પાછળ કોઈ છે. તારી જે કંઈ પણ પ્રવૃત્તિ, દેહાદિ ઉપાધિની જે કંઈ પણ પ્રવૃત્તિ છે એ કોને કારણે છે? એ ચેતન તત્વને કારણે છે, બ્રહ્મને કારણે છે. એવું એ લોકો સમજ્યા નહીં. અને એ લોકો ઈક્ષિતવંત અજ્ઞાદિ સ્વરૂપ, પોતે અગ્નિત્વ છે, પોતે અગ્નિ જ છે, અગ્નિરૂપી ઉપાધિ જ ધરાવે છે, વાયુરૂપી ઉપાધિ જ ધરાવે છે, ઇન્દ્રરૂપી ઉપાધિ જ ધરાવે છે. એવી ઉપાધિથી સીમિત, પોતાની ઉપાધિથી સીમિત થઈને પછી ગર્વ કરવા માંડ્યા, અભિમાન કરવા માંડ્યા કે મેં જીત્યો, મેં આમ બાળી નાખ્યા, મેં આમ કર્યું. પણ એની પાછળ કેને શીતમ પતતી પ્રેષિતમ મનઃ, આ બધું કોને કારણે પ્રવૃત્તિ થાય છે એ કહેવામાં આવે છે. એટલે અસ્માકમ એવા એમ વિજય, અસ્માકમ એવ અયમ મહિમા. એટલે મહિમા પણ પોતાનો જ છે એવું કહીને એ લોકો બધું મહિમા મિથ્યા અભિમાન કરવા માંડ્યા. અગ્નિ વાયુ 84માં પાના પર વાંચો ભાષ્ય. અગ્નિ વાયુ ઇન્દ્રત્વાદિ લક્ષણ જય ફલભૂત અસ્માભિ અનુભૂયતે ન અસ્મત પ્રત્યેગાત્મા ભૂત ઈશ્વર કૃત. એટલે આપણો જે પ્રત્યેગાત્મા રૂપે રહેલો જે ચેતન તત્વ છે, પરમાત્મા જે છે, એને કારણે આપણી જીત અને આપણો મહિમા છે એવું નહીં, પણ આપણે કારણે આ અગ્નિત્વ, મારું અગ્નિપણું હતું ને એટલે મેં બાળી નાખ્યા, મારું આ વાયુપણું હતું ને એટલે બધાને ઉડાવી દીધા, મારું ઇન્દ્રપણું હતું ને એટલે બધાનો નાશ કરી નાખ્યો. આ બધું કોણે કીધું? દેવતાઓએ કીધું. કોણે કીધું?
વ્યક્તિગત કીધું. અગ્નિએ કીધું, ઇન્દ્રએ કીધું, વાયુએ કીધું. જેમ ઇન્દ્રએ કીધું ને કે હું હવે ગોવર્ધન પર્વત જ્યારે ભગવાને ધારણ કર્યો એ પહેલાં ઇન્દ્રએ કીધું કે આ લોકો મારી પૂજા નથી કરતા, ગોવર્ધનની પૂજા કરવાની ભગવાને કીધી. એટલે પછી બરાબર એની પર ત્રાટક્યા અને મુશળાધાર વરસાદ વરસાવ્યો અને વરસાદ વરસાવ્યો એટલે પછી ભગવાન કે કંઈ વાંધો નહીં, ભગવાને ગોવર્ધન ધારણ કર્યું એટલે એમણે રક્ષણ કર્યું. પણ ઇન્દ્રનું અભિમાન ઘવાયું. ઇન્દ્ર પણ ઘવાય ને, આપણું પણ અભિમાન ઘવાય ને ત્યારે આપણું વર્તન બદલાઈએ. તું વળી મને કહેવાવાળો કોણ? હું તને જોઈ લઈશ, તું સમજે શું તારામાં, મને ઓવરટેક કરી નાખે એવો તું કહો, એવું થાય. એટલે આપણામાં અભિમાન આવું હોય છે. એમ આ દેવતાઓમાં તો અભિમાન ઘણું હોય જ, કારણ કે દેવતાઓ તો ઘણા શક્તિશાળી, ઘણા વૈભવશાળી, એ લોકો પાસે શક્તિ પણ ઘણી અને તેજ પણ એ લોકોનું ઘણું, એટલે એ લોકોનો અભિમાનનો તો ઊંચાઈ ઘણી હોય, ઘણી હોય. ખોટું નહીં, પણ આપણે કરીએ તો એ એટલે એવું શક્તિશાળી છે. હા, એટલે હવે આ આખ્યાયિકાની શરૂઆત કરે છે. એટલે કહે છે કે આ આખ્યાયિકાનો પર્પઝ આ છે કે જે કરતાપણું, જે અહમભાવ છે આપણો, એ અહમભાવને તોડવા માટેની આ વાત છે. આખ્યાયિકા દ્વારા આપણને ખબર પડે કે સાચો કરતા કોણ છે. આ પાછળ જે કંઈ પણ હું પ્રવૃત્તિ કરું છું એની પાછળનું બળ કોણ છે, જે કંઈ પણ સૂઝે છે, જે કંઈ મારામાં વિવેક આવ્યો, વૈરાગ્ય આવ્યો, એની પાછળ કંઈક બળ છે. અને એ બળ કોનું છે? એ પરમાત્માનું બળ છે. ભલે પ્રયત્ન મારે કરવો પડે, નિશ્ચય મારે કરવો પડે, પણ એની પાછળનું બળ આપનાર કોણ છે? એ પરમાત્મા છે. એ સમજણ આપવા માટે આ આખ્યાયિકા. આટલે સુધી આપણે ગયા વખતે કર્યું. હવે આપણે આગળ જઈએ, ભાષ્યમાં વાંચીએ. એવમ મિથ્યાભિમાન ઈક્ષણવતામ. તો આવી રીતે દેવતાઓએ પોતાના મિથ્યાભિમાન કરવા માંડ્યા. એટલે મિથ્યાભિમાન ઈક્ષણવતામ, આ દેવતાઓ કેવા હતા? મિથ્યા અભિમાન કરવાવાળા હતા. એવી રીતે પોતાના વિશે બધા ગર્વ કરીને વિચારવા લાગ્યા. એવા દેવતાઓને માટે હવે કહે છે તદ્. પહેલાં વાંચી લે કે આપણે પેલું, ચાલો મંત્ર વાંચી લઈએ. તદ્ધૈષામ વિજજ્ઞૌ તેભ્યો હ પ્રાદુર્બભુવ તન્ન ગજાનત કિમિદમ યક્ષમિતિ તથ એષામ વિજજ્ઞૌ. એ આ દેવતાઓ, તે એટલે કે તદ એટલે તે બ્રહ્મ પરમાત્માએ, તદ્ હ એટલે પ્રસિદ્ધ છે. એ ભગવાને શું કર્યું? તદ્ એષામ વિજજ્ઞૌ. આ દેવતાઓના વિજજ્ઞૌ, દેવતાઓ વિજય પામ્યા. એ વિજયને કારણે પોતાનો અભિપ્રાય દેવતાઓનો શું થયો? આ આપણો વિજય છે. એ અભિમાનને, દેવતાઓના અભિમાનને આ પરમાત્માએ જાણી લીધું. તદ્ વિજજ્ઞૌ. વિજજ્ઞૌ એટલે શું? જાણી લીધું. વિજજ્ઞૌ એ જાણી લીધું. કોણે જાણ્યું? પરમાત્માએ જાણી લીધું. શું જાણ્યું? એશામ. એશામ એટલે દેવતાઓના મનમાં જે અભિમાન થયું ને એણે જાણી લીધું. ભાષ્યકાર સમજાવશે. એશામ એટલે મિથ્યા ઈક્ષણ. મિથ્યા જે એ લોકોનું અભિમાન થયું ને એને દેવતાએ જાણી લીધું, પરમાત્માએ જાણી લીધું. એ તો અંતરાત્મા છે એટલે જાણી જ લે. તેભ્યો પ્રાદુર્બભુવ. એ દેવતાઓની સામે એ પોતે પ્રકટ થયા. કોણ? દેવતાની સામે કોણ પ્રકટ થયું? પરમાત્મા. પ્રાદુર્ભવ યક્ષના રૂપમાં પ્રકટ થયા ભગવાન. તન્ન વ્યજાનત. એ દેવતાઓ એને જાણી શક્યા નહીં. બધા જોવા તો માંડ્યા કે આ કોણ આવ્યું, આટલું મોટું તેજસ્વી પુંજ જેવું કોણ છે? એટલે તન્ન વ્યજાનત. એ દેવતાઓ એને જાણી ન શક્યા. કિમ ઇદમ યક્ષમિતિ. આ યક્ષ કોણ છે એવું દેવતાઓ જાણી શક્યા નહીં. આ પહેલો મંત્ર આવું કહે છે. ભગવાન ભાષ્યકાર સમજાવે છે. યક્ષ એટલે પરમાત્મા. પરમાત્માએ યક્ષ રૂપે દર્શન આપે, એ પ્રગટ થયા. ભાષ્ય વાંચીએ આપણે. તદ્ધ કિલ એષામ મિથ્યા ઈક્ષણમ વિજજ્ઞૌ વિજ્ઞાતવત બ્રહ્મ સર્વ ઈક્ષિતૃ હિ તત્સર્વ ભૂતકર્ણ પ્રયોક્તૃત્વાત દેવાનામ ચ મિથ્યાજ્ઞાનમ ઉપલભ્ય મા એવ અસુરવત દેવા મા એવ અસુરવત દેવાહ મિથ્યાભિમાનાત પરાભવયુઃ
ઇતિ હા ઇતિ હા એટલે એમ કે છે તદ કિલ એશામ મિથ્યા ઈક્ષણમ વિજજ્ઞવ એટલે આ બ્રહ્મે જ તદ બ્રહ્મે શું જોયું તદ કિલ એશામ મિથ્યા ઈક્ષણ એશામ એટલે કે આ દેવતાઓને શું થયું મિથ્યા ઈક્ષણ થયું મિથ્યા વિચાર આવ્યો એને ખોટો વિચાર અહમ ભાવ આવ્યો ને એને ગર્વ થવા માંડ્યો કે આપણો વિજય છે આપણે વિજન કરીએ એટલે દરેક દેવતા પોતપોતાની બડા સાંકવા માંડ્યા એટલે મિથ્યા અભિમાનથી યુક્ત થઈને વિચાર કરવા લાગ્યા મિથ્યા એટલે શું ઉપાધિમાં એમને અહમભાવ કરીને વિચાર કરવાનો કે આ અમારો વિજય છે મેં આ બાળી નાખ્યા મેં આને ઉડાવી દીધા વગેરે વિજયનું વિજ્ઞાતવત બ્રહ્મ એટલે આ જે પોતે આવો વિચાર કરતા હતા ને દેવતાઓ એ અંતરાત્મા રૂપે રહેલા પરમાત્માએ જાણી લીધું કે આ લોકોને બધાને અભિમાન થયું છે કારણ કે બળાશો આંકતા હતા પાર્ટી રાખી જીત્યા પછી પાર્ટી રાખી બધા ભેગા થયા પછી કે જો મેં પહેલાંને કેવો આઉટ કર્યો પહેલો તો ખોટો રનઆઉટ થઈ ગયો એને ખબર નહીં બંને આ બાજુ જ જતા રહે આ બાજુ સ્ટમ્પ ઉડાવી દીધું સીધો મેચ થ્રો કર્યો એવું બધું કહીએ ને એમ આ લોકો પણ પોતાની પછી બળા સાંકવા માંડ્યા સર્વ ઈક્ષિતૃ કારણ કે સર્વ ઈક્ષિત્રી તત્સર્વભૂતકરણ પ્રયોક્તૃત્વાત દેવાનામ ચ મિથ્યા જ્ઞાનમ ઉપલભ્ય એટલે દેવતાઓને એટલે શું ઇન્દ્રિયોના દેવતાઓ ઇન્દ્રિયોને આવો મિથ્યા અભિમાન થવા માંડ્યો કે આ અમે એ આવશે આવવાનું કહેતા હતા ને એટલે એમને કંઈ કામ હશે એટલે મિથ્યા જ્ઞાનમ ઉપલભ્ય મા એવ અસુરવત દેવા એટલે પરમાત્માને એવું થયું કે આ અસુરોની જેમ આ લોકો જો આવો અભિમાન કરવા માંડશે તો પછી આ લોકોનું પણ પતન થશે અને પરાભવ થશે અત્યારે તો મેં એ લોકોને પરાજયમાંથી બચાવ્યા કારણ કે એ લોકોમાં આસુરી સંપત્તિ છે ધર્મનું આચરણ કરે છે એટલા માટે હવે જો આ લોકો આવી રીતે પોતાનો ગર્વ કરવા માંડશે અને અહંકાર કરશે તો અહંકારનું પતનનું કારણ બનશે અહંકાર એટલા માટે મારે હવે એને લેસન આપવું પડશે કંઈક એ લોકોને જ્ઞાન આપવું પડશે એટલા માટે એ પ્રગટ થયા એટલે મિથ્યા અભિમાનને કારણે એ લોકોનો પરાભવ ન થાય વળી પાછા પેલા લોકો તો કંઈ થોડા રાહ જોઈને બેસવાના હવે જોઈએ આપણે 5 વર્ષ પછી લડાઈ કરીએ એવું નહીં એ તો જ્યારે ચાન્સ મળે એટલે પાછા ચડાઈ કરે એટલે પરાભવયુઃ ઇતિ તદ પરાભવયુઃ પછી આગળ વાંચીએ તદ અનુકંપયા દેવાન મિથ્યાભિમાન અપનોદનેન અનુગૃહ્ણ્યામ ઇતિ તેભ્યઃ હ કિલ અર્થાય પ્રાદુર્બભૂવ સ્વયોગ માહાત્મ્ય નિર્મિતેન અત્યદ્ભુતેન વિસ્માપનીયેન રૂપેણ દેવાનામ ઇન્દ્રિય ગોચરે પ્રાદુર્બભૂવ આટલો વાંચીએ તો પછી દેવતાઓને અભિમાન થયું એટલે પછી એ વિચારવા લાગ્યા પરમાત્માએ વિચાર કર્યો કે આ લોકોનું જો અભિમાન વધી જશે તો એ લોકોનો પણ પરાજય થશે કારણ કે જેમ તમે તમારામાં સંપત્તિ ને સમૃદ્ધિ વધે ને એટલે પછી થોડું આપણામાં અહંકાર તો આવી જ જાય અહંકાર આવે એટલે આપણા વર્તનમાં પણ ફેર આવી જાય વર્તનમાં ફેર આવે એટલે આપણને અભિમાન થાય અભિમાન પછી શું થાય આપણે સત્તા જમાવવા માંડીએ બધે આપણે આપણી માલિકી સ્થાપવા માંડીએ એવું બધું કરીએ અને એમાં આપણે ધર્મની બદલે અધર્મનું પણ આચરણ કરવા માંડીએ આપણને ખબર ન પડે પણ એવું અનાયાસે થઈ જતું હોય જી હા એટલે આ તો આપણો સ્વભાવ છે આ સ્વાભાવિક છે આ વસ્તુ શંકરાચાર્ય મહારાજે તે ઉપોદ્ઘાત ભાષ્યમાં એવું જ કહ્યું ને કે જેમ જેમ સમૃદ્ધિ વધવા માંડી એમ બધા વિદ્વાનો હતા વિદ્વાનો પાસે પણ સમૃદ્ધિ બ્રાહ્મણો પણ સમૃદ્ધિવાન થવા માંડ્યા પછી એ લોકોમાં આળસ પ્રમાદ થવા માંડ્યા પ્રમાદ એટલે શું જે કરવાનું છે ન કરે અને ન કરવાનું કરવા માંડ્યા એટલે ધર્મનો આચરણ કરવાનું છોડી અને અધર્મનું પણ આચરણ છોડી આપણે પણ આપણા ધર્મની મર્યાદા હોય આપણી પણ ધર્મના પાળવાની મૂલ્યોને પાળવાની આપણી પણ મર્યાદા અમુક હદ સુધી આપણે પાળીએ પછી આપણે થોડી બાંધછોડ લઈએ જ લઈએ કારણ કે આપણે પણ હજી કંઈક પ્રાપ્તિની ઈચ્છા છે હજી આપણે કંઈક મેળવવું છે એટલા માટે એમ આ દેવતાઓને પણ આવું જો અભિમાન આવી જાય અહંભાવ આવી જાય અહંકાર આવી જાય તો એનું પતન થવાનું નક્કી છે એટલે પછી એને
સાવધાન કરવા માટે પ્રગટ થયા. કોણ? યક્ષના રૂપમાં પરમાત્મા. તો સર્વે દેવાનામ ચ મિથ્યા જ્ઞાનમ ઉપલભ્ય મા એવ અસુરવત દેવા, એ આપણે જોઈ લીધું. તદ અનુકંપયા એટલે એ લોકોની પર અનુકંપાથી પ્રેરાઈને પરમાત્માએ દર્શન કેમ આપ્યા? અનુકંપાથી. પરમાત્મા તો દયાળુ છે, એને ખબર છે આપણું હિત ઈચ્છનારા છે. આપણને એ જ્યારે કંઈ પ્રેરણા કરે ને, પણ એ પ્રેરણાને સમજતા આપણને ના આવડે એટલે આપણે ઊંધું થતું કરીએ. એની અનુકંપા તો છે જ. સ્વામીજીએ કાલે જ કીધું ને, ભાઈ વરસાદ તો આવતો હોય, વરસાદનો આનંદ લેવો હોય તો તમારે છત્રી બંધ કરવી પડે, તો તમે વરસાદનો આનંદ લઈ શકો. છત્રી ખુલ્લી રાખીને ફરો તમને વરસાદનો આનંદ ન મળે. એટલે અભિમાન જે છે ને છત્રી છે. અભિમાનની છત્રી લઈને તમે ફર્યા કરો તો તમને એ આ બ્રહ્મનો આનંદ ન મળે. એવું એટલે ઈશ્વર તો અનુકંપા કરે છે, એનો અનુગ્રહ તો છે જ. સૂર્યનું પ્રકાશ તો આવે છે, પણ બારી તમારે ખોલવી પડે તો પ્રકાશ તમારા ઘરમાં આવે. એમ અનુકંપા તો સતત વરસી જ રહી છે, પણ એ અનુકંપાને આપણે આત્મસાત કરવી પડે. એને શું કહેવાય? અનુકંપાને આપણે હા, એને માટે શબ્દ છે. હા, પ્રયત્ન કરવો પડે, એના માટે અનુકૂળ થવું પડે. એ અનુકંપાને, અનુગ્રહને અનુકૂળ બનવું પડે. આપણે ભગવાન છે, પછી આપણે તો ક્યાંક ખરાબ આવે તો આપણે કંઈક મૂલ્યોનો ભંગ કરીને પણ અધર્મનું આચરણ કરી નાખતા હોઈએ. પણ અનુકંપયા દેવાન મિથ્યા અભિમાન અપનોદને, એટલે ભગવાન એવું ઈચ્છે છે કે આ દેવતાઓનું જે મિથ્યા અભિમાન છે પોતાના વિશેનું, મિથ્યા અભિમાન કોને કહેવાય? ઉપાધિમાં જે અભિમાન છે ને, અહંકાર છે ને, હું આવો છું, હું તેવો છું, મેં આટલું બધું કમાઈ લીધું, મેં આટલી બધી કીર્તિઓ પ્રાપ્ત કરી, પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી, આટલી મારી પાસે સત્તા છે, આ બધું મિથ્યા અભિમાન છે. હું જે આપણે કહીએ છીએ ને, હું એટલે આપણે જે હું એટલે દેહને હું કહીએ છીએ, ઉપાધિને હું કહીએ છીએ, એ જે અભિમાન છે એ મિથ્યા અભિમાન છે. સાચું અભિમાન નથી. સાચો હું તો કેવો છે? શુદ્ધ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. એને કોઈ અભિમાન કરવાનું સ્થાન જ નથી, કારણ કે એના સિવાય કંઈ છે જ નહીં. એ મિથ્યા અભિમાન અપનોદનેન, અપનોદન એટલે દૂર કરીને, એને દૂર કરીને, એવું જે અભિમાન છે, એના અહંકાર છે, એને દૂર કરીને અનુગૃણ્યામ, હું એ લોકોનું અનુગૃણ્યામ, એ લોકો પર અનુગ્રહ કરું. અનુકંપાથી પ્રેરાઈને એ પ્રગટ થયા. એમને પ્રગટ નથી થયા. ઈશ્વર પણ આપણને પ્રગટ થાય, કોઈક વેશમાં આવીને પ્રગટ થાય. ઈશ્વર આપણને, આપણે જે રૂપ ધારણ કર્યું એ રૂપમાં કદાચ ન થાય, પણ બીજા રૂપમાં આવે, અનેક રૂપમાં આવતા હોય છે ઈશ્વર, અને આપણી પર કૃપા કરતા હોય. આપણે એમ સમજીએ કે આ તો મારી હોશિયારીથી મને પ્રાપ્ત થયું, કે મારી સફળતા આને કારણે છે, પણ એવું નથી. ઈશ્વર બધા જ વેશમાં આવતી જતો હોય, પણ એને ઓળખવો પડતો. અને અનુગૃણ્યામ ઇતિ તેભ્ય કિલ અર્થાય, એટલે એ બ્રહ્મ જે છે એ આ દેવતાઓના કલ્યાણ માટે, એના કલ્યાણ માટે એમણે આમની સામે પ્રગટ થયા. દેવતાઓ સામે યક્ષના રૂપે પ્રગટ થયા. સ્વયોગ મહાત્મ્ય નિર્મિતેન, પોતાની યોગ માયાથી, સ્વયોગ માયા જે છે ને ભગવાન પોતે તો એવી રીતે કોઈ આકારમાં પ્રગટ નથી થતા, પણ એની માયા દ્વારા પ્રગટ થાય. ઈશ્વર અવતાર લે ને તો પણ માયા દ્વારા જ અવતાર લે, કારણ કે એના કોઈ કર્મ દ્વારા એને પ્રગટ થવાનું નથી. મનુષ્યનો અવતાર છે ને એ કર્મને કારણે. એનું મૂળ ઉપાદાન કારણ શું છે? નિમિત્ત કારણ છે કર્મ. આમ તો આપણું મનુષ્યનું નિમિત્ત કારણ કર્મ છે, અજ્ઞાન છે. એટલે એને કારણે આપણો જન્મ કેમ થાય છે? કર્મને કારણે. મનુષ્યનો જન્મ કર્મ. ભગવાન જે અવતાર લે એ કંઈ જન્મ નથી, એ અવતાર છે. એમની ઈચ્છાથી પ્રેરાઈને. એટલે શું છે પેલું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત, જે છે કીધું ને કે ધર્મનું જ્યારે ગ્લાનિ થાય ત્યારે હું અવતાર લઉં છું. અને અવતાર લે એટલે ભગવાન અવતાર કેમ લેવો પડે? કારણ કે આ સત્તા પર આવવું પડે કલ્યાણ કરવા માટે, ભક્તોને દર્શન આપવા માટે, ભક્તોનું કલ્યાણ કરવા માટે એણે મનુષ્ય રૂપમાં દેહ ધારણ કરીને આવે, નહીં તો જ ભક્તને આનંદ થાય ને. ભગવાન જન્મ કેમ લે? કૌશલ્યાના ગર્ભમાંથી જન્મ લીધો એવું કહીએ, પણ એને પુત્રનું સુખ પ્રાપ્ત થવું હોય તો એણે ભગવાને મનુષ્ય રૂપમાં જ ધારણ કરવું પડે. કે ત્યાં બેઠા બેઠા પુત્ર છું એવું કહે તો ન ચાલે. એટલે એ આનંદ લેવા માટે મનુષ્ય રૂપમાં આવીને મનુષ્યને, એટલે ભક્તોને પણ એ સુખી કરવા માટે, દર્શન આપવા માટે અવતાર લે. એમ એમણે આ પ્રગટ કેમ થયા? આવા માયાના આધાર લઈને. એટલે ભગવાન સીધું ન કરે, એટલે માયા વચ્ચે આવે. અને માયા દ્વારા, ભગવાનની યોગ માયા દ્વારા એ અવતાર ધારણ કરી
અને પછી આવી રીતે યક્ષ રૂપે પ્રગટ થયા અને મહાત્મા નિમિત્ત સ્વયોગ મહાત્મા નિર્મિતેન એટલે યોગમાયાના પ્રભાવથી નિર્માણ કરીને યક્ષ રૂપે અદ્ભુતેન કેવું છે અદ્ભુત અદ્ભુત એટલે કેવું આશ્ચર્યજનક આપણે કોઈ દિવસ જોયું નહીં અદ્ભુત હા ત્યાં તો અદ્ભુત ચિત્ર જોયું અદ્ભુત સીન જોયું એવું આપણે કહીએ ને એવું અદ્ભુત વિસ્માપનીયેન વિસ્મય પણ આશ્ચર્યજનક વિસ્મય પમાડે એવું રૂપેણ દેવાનામ દેવતાઓને પણ વિસ્મય રૂપ હોય પણ આપણને દેખાવું એ જોઈએ ને વિસ્મય રૂપ તો ઘણા હોય આપણને સમજાવવું જોઈએ ને પણ દેવાનામ ઇન્દ્રિય ગોચરે એટલે દેવતાઓની ઇન્દ્રિયોને ગોચર એટલે પ્રત્યક્ષ થાય ઇન્દ્રિયો એને પહોંચી શકે ઇન્દ્રિયો ગોચર થાય ને પ્રત્યક્ષ પ્રગટ થયું ક્યાંક દૂર ઉપર પ્રગટ થયું તો ખબર જ ન પડે પ્રગટ તો હતું જ પણ દેખાતું નહોતું પણ પ્રત્યક્ષ થયું ઇન્દ્રિયોને ગોચર થયું ત્યારે એમને દેખાયું દેવતાઓને પ્રાદુર્બભુવ એ રીતે એ પ્રગટ થયા પછી આગળ વાંચીએ તત્પ્રાદુર્ભૂતમ બ્રહ્મ ન વ્યજાનત નૈવ વિજ્ઞાતવંતઃ દેવાઃ કિમિદં યક્ષમ પૂજ્યમ મહદ ભૂતમિતિ તત્પ્રાદુર્ભૂતમ બ્રહ્મ ન વ્યજાનત તો એ પ્રગટ થયેલા બ્રહ્મને આ દેવતાઓ જાણી ન શક્યા ઓળખી ન શક્યા કે આ કોણ છે ન વ્યજાનત નૈવ વિજ્ઞાતવંત દેવાઃ આ દેવતાઓ બધા એકબીજાની સામે જોવા માંડ્યા કોણ છે આ કોણ છે ઓળખે તું આ કોણ છે તું ઓળખે એવું બધા પૂછે ને આપણે તો કોઈ અજાણ્યો માણસ આવે આપણે બધા જોવા માંડીએ પછી કોણ છે આ કોણ છે ઓળખો છો ઓળખો છો એમ આ બી આમ તેજનો પુંજ દેખાયો અને વિચાર કરવા લાગે બધા કોણ છે ઓળખે છે હું તો ઓળખતો નથી હું ઓળખતો નથી તો પછી બધા વિચારવા લાગે ન એવ વિજ્ઞાનવંત દેવતાઓ કે આપણે તો ઓળખતા જ નથી ભાઈ કિમ ઇદમ યક્ષમ આ યક્ષ કોણ છે યક્ષ એટલે પૂજ્યમ કિમ ઇદમ યક્ષમ પૂજ્યમ મહદભૂતમ આ મહાન તેજસ્વી જે દેખાય છે આકૃતિ એ કોણ છે ઓળખતા નથી કિમ ઇદમ યક્ષમ ઇતિ આવી રીતે એ લોકો વિચાર કરવા લાગ્યા પછી ત્રીજો મંત્ર આપણે વાંચીએ એ જ પાના પર છે 86 નંબરના પાના પર તે અગ્નિમ અબ્રુવન મળ્યું 86માં પાના પર છે તમારા નીચે છે બીજા પાના પર છે મંત્ર હું વાંચું છું મંત્ર હા તે અગ્નિમ અબ્રુવન જાત વેદ એતદ વિજાનીહિ કિમ એતદ યક્ષમિતિ કિમ એતદ યક્ષમ ઇતિ એતદ યક્ષમિતિ તથા ઇતિ હું છૂટું એટલે જ વાંચું છું થોડા તે અગ્નિમ અબ્રુવન એ દેવતાઓએ અગ્નિને કહ્યું કારણ કે અગ્નિ દેવતા સૌથી તેજસ્વી બધા દેવતાઓમાં તેજસ્વી કોણ ઓપનિંગમાં કોને મોકલીએ આપણે જે સારી બેટિંગ કરતો એને જ મોકલીએ છેલ્લો પૂછડીઓ બેટ્સમેન એને મોકલીએ તો નાઇટમેન તરીકે આવે નાઇટ વોચમેન તરીકે આવે તો બરાબર આ એને તે અગ્નિમાં અબ્રુવન તો આ તેજસ્વી અગ્નિ છે ને એને કીધું શું કીધું અબ્રુવન જાત વેદ એ જાત વેદા એ તદ વિજાની તું આ જાણી લાવ ભાઈ આ દેખાય છે ને આકૃતિ તેજ પુંજ દેખાય છે આ યક્ષ જે દેખાય છે કોણ છે કિમ એતદ યક્ષમિતિ આ યક્ષ કોણ છે અગ્નિ કે હા ચોક્કસ જઈ આવું ભલે ભાષ્યકાર સમજાવે છે હવે છે ને હવેનું ભાષ્ય આવે છે ને એ બધા મંત્રોનું સાથે છે ભાષ્ય 6 સુધીના મંત્ર છે ને બધાનું સાથે છે ભાષ્ય એક જ ભાષ્ય છે એટલે આપણે ટુકડે કરીશું તો ભાષ્યમાં વાંચીએ પહેલી લીટી 86માં પાના પર કૈલાસ આશ્રમના પુસ્તક પહેલો પેરેગ્રાફ તે તત અજાનંત દેવાહ શાંતર્ભયા તદ્વિજિજ્ઞાસવ હા અગ્નિમ અગ્રગામિણમ જાતવેદસમ સર્વજ્ઞ કલ્પમ અબ્રુવન
ઉક્તવંતઃ હે જાતવેદઃ એતત અસ્મત કોચરસ્થમ યક્ષમ વિજાનીહિ વિશેષતઃ બુદ્ધ્યસ્વ ત્વમ નઃ તેજસ્વી કિમ એતત યક્ષમ ઇતિ તથા અસ્તુ ઇતિ આખા પહેલા મંત્રનું ભાષ્ય કરું. આપણે જે વાંચ્યો ને હમણાં મંત્ર બીજો મંત્ર ત્રીજો મંત્ર એ ત્રીજા મંત્રનું આખું ભાષ્ય આપણે વાંચ્યું. તો હવે એમ કે છે તે મંત્રમાં કીધું ને તે એટલે શું? તદ અજાનંત દેવાહ, આ દેવતાઓ જે આ અજ્ઞાન હોય ને, દેવતાઓને અજ્ઞાન હતું. અજ્ઞાન કોનું હતું? યક્ષનું. બધા જ દેવતાઓને ખબર નહોતી કે આ યક્ષ કોણ છે. એટલે તદ અજાનંત દેવા, એ દેવતાઓ જે આ જાણતા નહોતા. કોને નહોતા જાણતા? યક્ષને. કેમ નહોતા જાણતા? સાંતર્ભયા. સાંતર્ભયા એટલે અંતર્ભયા સહેન સહિતેન. અંદર ભય હતો. કોઈ પણ અજ્ઞાત વસ્તુ હોય ને એનો આપણને ભય લાગે ને. આપણે જાણતા હોય એનો ભય ના લાગે. ભય ક્યારે લાગે આપણને? કોઈ અજાણી વસ્તુ આવે એકદમ આમ ચમકી જાય, આપણે ભય લાગી જાય ને આપણને. અથવા તો આપણને ખબર હોય કે વ્યક્તિને મળવા જવું છે પણ કેવી છે ખબર નહીં, તો ભય લાગે. એમ કહે છે. અથવા તો દ્વિતીયાદ વય ભયમ ભવતી. કોઈ અન્ય મારા માટે અન્ય હોય ને તો એનો ભય લાગે, ક્યારેક શું કરશે કંઈ ખબર નહીં પડે. બીજી વ્યક્તિનો અન્યને આપણે આવ્યું ને ઈશાવાસ્ય ઉપનિષદમાં આવ્યું ને, યસ્મિન્નું સર્વાણી ભૂતાની આત્મનિયવાનું પશ્યતિ સર્વભૂતેષુ આત્માનમ તતોનો વિજુગુપ્સતે. એટલે એ આપણે તિરસ્કાર કરતો નથી, એની જુગુપ્સા કરતો નથી. ક્યારે? અન્ય નથી ત્યારે. આત્મા થઈ જાય પછી એને જુગુપ્સા નથી. જુગુપ્સા એટલે એની તિરસ્કાર કરવાની ઈચ્છા નથી, એની ઈચ્છા થતી નથી. પણ ક્યારે થાય? અન્ય હોય ત્યારે અને દૂષિત હોય ત્યારે. એકલું અન્ય હોય ત્યારે પણ નહીં. અન્ય હોય પણ હું જાણતો નહોતો માનો ને, પણ એ પાછું દોષવાળું હોય ને તો બીક લાગે કે આ આળો કંઈક કરશે, આ તો ખૂની છે, એને મળવા જવું ધ્યાન, આ તો ફસાવી દેશે આપણને, ક્યાંક પકડાવી દેશે, ચોર છે, ક્યાંક આપણે એમાં ફસાઈ જઈશું. એટલે અન્ય પણ હોય અને દૂષિત પણ હોય તો એનો ભય લાગે. અથવા તો અજ્ઞાત હોય એનો ભય લાગે. એટલે આ યક્ષને કોઈ જાણતું નહોતું, એટલે અજ્ઞાન હતું એટલે ભય લાગે. એટલે સાંતર ભયા ઉદરમ અંતરમ કુરુતે તસ્ય ભયમ ભવતી. તૈત્રીસમાં કીધું ને, ઉદરમ અંતરમ, આ પરમાત્માથી થોડું પણ અંતર રાખ્યું તો ભય થવાનો ને થવાનો જ થવાનો. જ્યાં સુધી પરમાત્મા સાથે અંતર છે, ભેદ બુદ્ધિ જ્યાં સુધી હશે ત્યાં સુધી ભય રહેવાનો. એ મારો પોતાનો હું થઈ જશે ને પછી ભય નથી. મને મારાથી ભય ન રહે. જ્યાં સુધી મારાથી ભેદ હોય ત્યારે મને ભય છે. એટલે અજ્ઞાનને કારણે એ લોકોને ભય જન્મે કે આ યક્ષ કોણ છે આપણે જાણતા નથી. એટલે સાંતર ભયા, ભય સહિત તદ વિજિજ્ઞાસવઃ, એને જિજ્ઞાસા જન્મી. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એવું કીધું ને પહેલાં સૂત્રમાં. અથા તો બ્રહ્મ જે મને અથ એટલે શું? સાધન ચતુષ્ટય અંતર, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થયા પછી, એટલે વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ, મુમુક્ષત્વ આ બધું આવ્યા પછી એને બ્રહ્મની જિજ્ઞાસા થઈ. આ બધા અંદર બધું પૂછીને પછી નક્કી થયું કે આપણે કોઈ જાણતા નથી. એટલે યક્ષને જાણવા ગયા. પરીક્ષા લોકા કર્મચિતા. આપણે જિજ્ઞાસા ક્યારે જન્મે? કંઈ પણ જાણવાની જિજ્ઞાસા ક્યારે જન્મે? જ્યારે આપણે નક્કી થાય કે આપણે જાણતા નથી ત્યારે, અથવા તો આપણને રસ હોય ત્યારે. જાણતા નથી છતાં રસ પણ હોવો જોઈએ ને, એમ આ લોકોને રસ હતો એટલે જિજ્ઞાસા હતી, જાણવાની ઈચ્છા થઈ એ લોકો. એટલે જિજ્ઞાસા વહ વિજિજ્ઞાસા, વિશેષતઃ જિજ્ઞાસા. સામાન્ય જ્ઞાન તો હતું કે આ કંઈક છે, એ સામાન્ય જ્ઞાન. વિશેષતઃ એટલે વિજિજ્ઞાસા વહ, વિશેષપૂર્વક જાણવા માગતા હતા કે આ યક્ષ છે કોણ. કારણ કે સામાન્ય આપણે પરમાત્મા છીએ તો આપણે જાણીએ છીએ ભાઈ, પણ કેવો છે, મને શું ઉપયોગીમાં આવે એવું છે, મારે માટે શું છે, એની સાથે સંબંધ એ જાણવું પડે ને. એ જાણવા માટે ગયા. અગ્નિમ અગ્રગામીણમ. અગ્નિ કેવા છે? અગ્રગામીણમ. અગ્રગામીણ એટલે શું? અગ્રગામી, જે હંમેશા આગળ જ હોય. અગ્રગામી એનું કીધું નામ જાત વેદ. બીજું નામ એનું શું છે? જાત વેદસ. એ આગળ સમજાવશે. જો ફૂટનોટ નંબર 4 નંબરની જો ફૂટનોટ. અગ્નિ
અગ્નિમ અગ્રગ્રામીણમ ફૂટનોટ નંબર 4 જે છે ને એમાં અગ્નિમ અગ્રગ્રામીણમ ઇતિ તદુક્તમ નિરુક્તે અગ્નિ કસ્માદ અગ્રણી ભવતી ઇતિ ઉત્તર ષટકે દૈવત કાંડે ચતુર્થ પાદ. એટલે અગ્નિ બધાનો અગ્રણી હોવાને કારણે અગ્નિને અગ્રગામી કીધો. એટલે અગ્નિ અગ્રગામીણમ જે હંમેશા આગળ જ હોય. અગ્નિ હંમેશા આગળ, તેજસ્વી છે ને એટલે હંમેશા આગળ હોય. એટલે અગ્રગામી હોવાને કારણે. અને બીજું શું કીધું? જાત વેદસમ. જાત વેદસનો અર્થ આપ્યો 5મી નંબરની ફૂટનોટ જુઓ. જાત વેદસમ સર્વજ્ઞ કલ્પમ. સર્વજ્ઞ કલ્પમ એટલે એની જેવું. આ પરમાત્મા કેવા છે? સર્વજ્ઞ છે. સર્વજ્ઞ કલ્પમ એટલે સમાન. સર્વજ્ઞની સમાન છે. અગ્નિ કેવા છે? સર્વજ્ઞ છે ખરા, પણ એકદમ ઈશ્વરની જેવા સર્વજ્ઞ નથી, પણ સર્વજ્ઞ સમાન. એટલે બધું જાણે છે. એટલે જાત એટલે જન્મ સાથે, વેદ એટલે જાણનાર, જન્મ સાથે બધું જાણનાર છે અગ્નિ. કારણ કે બધાના કર્મના પેલામાં આવ્યું ને વિષય અગ્નિ નયસપ થારા એ અગ્નિ દેવતા તમે મને સારા માર્ગે લઈ જાઓ. મેં અત્યાર સુધી તમારા યજ્ઞ હવનને આ બધું કર્યું, તમે એના સાક્ષી છો. ઈશાવાસ્ય ઉપનિષદ આપણે ભણ્યા ને એમાં આવ્યું ને અગ્નિ નયસ એને પ્રાર્થના કરે છે ને છેલ્લે. એટલે અગ્નિ કેવા છે? બધું જાણનાર છે, દરેકે દરેક કર્મને જાણનારા છે. એ સાક્ષી છે. અને અગ્નિ પોતાના ધુમાડા દ્વારા બધા જ કર્મોના જે આપણા જે કર્મ છે એ બધાને પહોંચાડે છે. હિરણ્ય ગર્ભમાં બધા સ્ટોર થાય છે આપણા કર્મ, એ બધું આપણે ત્યાં ભણીએ. એટલે એ અગ્નિ જે છે એને જાત વેદા કીધું. પછી આગળ જે જાત વેદસમ ભાષ્યમાં કહે છે સર્વજ્ઞ કલ્પમ. સર્વજ્ઞ કલ્પમ એમાં 6ઠ્ઠા નંબરની પૂછ છે જાતમ જનિમત સર્વમ વેત્તિ. જનિમત એટલે જન્મ સાથે જ બધું જાણનારા. અગ્નિ દેવતા કેવા છે? જન્મ ત્યારથી જ બધું જાણનારા છે. એટલે આપણે તો જન્મ ત્યારે જાણતા નહોતા, તો અજ્ઞાન લઈને જ જન્મ્યા છે અને હજી અજ્ઞાની જ છીએ આપણે તો. પણ અગ્નિ દેવતા કેવા છે? જન્મ સાથે જાણનારા છે, સર્વ કર્મના સાક્ષી છે અને સાથે સાથે બધું જ્ઞાન લઈને આવ્યા છે. કોનું જ્ઞાન? આપણા બધાનું જ્ઞાન એની પાસે છે કે આણે શું શું કરેલું. તો જ એને પ્રાર્થના કરે ને પેલો કે મેં આખા જીવન દરમિયાન મેં તમારી આટલી બધી યજ્ઞ યાગાદી કર્યું, તમે સાક્ષી છો. અગ્નિને સાક્ષીમાં રાખીને જ આપણે કર્મ કરીએ છીએ. લગ્ન કરે ત્યારે પણ અગ્નિને સાક્ષી રાખે, પૂજા કરીએ આપણે ત્યારે પણ અગ્નિને સાક્ષી રાખીએ. વો દેવો દીપસે એવું આપણે જે કહીએ અગ્નિને સાક્ષીમાં રાખીને કહે. એટલે અગ્નિ સાક્ષી તરીકે રાખીએ છીએ. એટલે પ્રત્યક્ષ દેવતા છે અગ્નિ. એટલા માટે સૂર્ય પણ અગ્નિ દેવતા જ છે. એટલે સર્વજ્ઞ કલ્પમ અબ્રુવન ઉક્તવંત. એટલે આવા અગ્નિ દેવતા જે છે જાત વેદ છે, જે અગ્રગામી છે, જે સર્વજ્ઞ કલ્પ છે, એવા અગ્નિ દેવતા. આ બધા એના વિશેષણો કીધા. અગ્નિ દેવતા જેવા તેવા નથી, એવા તેજસ્વી અગ્નિ દેવતા છે. અબ્રુવન ઉક્તવંત એ દેવતાઓએ એને કહ્યું હે જાત વેદ એતત અસ્મદ ગોચરસ્થમ. આ આપણી સમક્ષ, ગોચરસ્થ એટલે આપણી સમક્ષ જે છે, ગોચરસ્થમ યક્ષમ વિજાનીહી. આ આપણી સમક્ષ જે પ્રગટ થયેલા છે યક્ષ, એને તમે જાણી આવો. વિશેષતઃ બુદ્ધ્યસ્વ. વિજાનીહી એટલે શું? વિશેષતઃ બુદ્ધ્યસ્વ. વિશેષપૂર્વ, વિશેષતા સહિત એને જાણી આવો. ખાલી જાણ્યા છે એવું નહીં. એ કેવા છે, કોણ છે, શું છે, ક્યાંથી આવ્યા છે, કેમ આવ્યા છે, બધું જાણવું પડે ને. તો વિશેષતઃ બુદ્ધ્યસ્વ ત્વમ, તમે જાણી આવો. પેલો એમને કહે ભાઈ હું કેમ ભાઈ, તું બીજાને મોકલ. તો કે નહીં, ત્વમ નહ તેજસ્વી, તમે આપણા બધામાં તેજસ્વી છો. કિમ એતદ યક્ષમિતિ. આ યક્ષ કોણ છે એ તમે જાણ્યો, કારણ કે તમે આપણા બધામાં, અમારા બધામાં તેજસ્વી છો. આ બધા દેવતામાં તમે તેજસ્વી છો. એટલે પછી અગ્નિ દેવતા કહે તથા અસ્તુ ઇતિ. સારું, હું જઈ આવું. હા, એટલા નમ્ર હોય. પછી એ તો દેવતાઓ તો નમ્ર હોય, કારણ કે ત્યાંથી પેલાને જોઈને જ પહેલાં તો વિકેટ ઉડી ગઈ. થોડો આમ વિચાર કરવા માંડી. હા, આપણે જાણતા, કોઈ જાણતું જ નથી. આપણે પોતાની જાતને બધું માનતા હોઈએ પણ આપણે જાણતા જ નહીં. કોઈ હા તે જાણે, જેમ પેલાનો શ્વેતકેતુની હવા નીકળી ગઈ એમ આની હવા નીકળી ગઈ બિચારા. એટલે બધા એ કહેવાય નહીં, પણ એવું થયું ના. એટલે આમ થોડા શર્મિંદા થઈ ગયા. જે આગળ આવે છે, આગળ વાંચીએ. ચોથો મંત્ર ઉપર 86મા પાના પર. તદ અભ્યદ્રવત તમ અભ્યવદત તમ અભ્યવદત કોસી ઇતિ કો અસી ઇતિ. મળ્યું મનુભાઈ? હા. કો અસી ઇતિ
ઇતિ અગ્નિર્વા અહમસ્મિ ઇતિ અબ્રવીત જાતવેદાઃ વા અહમ અસ્મિ ઇતિ એટલે તદ અભ્યદ્રવત અભ્યદ્રવત એટલે ધ્રુવ એટલે છે ને વહેવું, આમ તો ધ્રુવ એટલે દ્રવિત થવું, પણ ધ્રુવ એટલે વેગથી પ્રવાહ થાય ને, પ્રવાહિત થવું. હા, એટલે ગતિથી એ દોડી ગયા. કોણ? તદ અભ્યદ્રવત. અગ્નિ દેવતાને જેવું કીધું ને તમે જાણી આવો એટલે કે હા રેડી, ઓપનિંગ બેટ્સમેનને જેવું કહે ને કે ભાઈ જા, એ તરત જ નીકળી ગયા. અભ્યદ્રવત તમ અભ્યવદત, અને પાસે કોની પાસે દોડી ગયા? યક્ષ પાસે. તદ અભ્યવદત, ત્યાં જઈને એમણે પૂછ્યું. તદ અભ્યવદત, દોડી ગયા ને અભ્યવદત એટલે અગ્નિ દેવતા નથી પૂછ્યું. અગ્નિ દેવતા ત્યાં પહોંચ્યા હતા ખરા, પણ એના પ્રકાશને જોઈને થોડો એના પ્રભાવથી એ પોતા થોડા ઢીલા પડી ગયા. પોતાનો પ્રભાવ પછી જે પોતાના અભિમાન હતું ને કે હું તો કેવો છું, ભલાને આમ તેજથી મારા બાળી નાખું, પણ એ અભ્યવદત કોશી હતી. પણ એ યક્ષ સમજી ગયા કે આનું મારા તેજથી આનો પ્રભાવ બિચારાનો ઢીલો પડી ગયો, નબળો પડી ગયો છે. એટલે એને યક્ષે જ પૂછ્યું કે ભાઈ તું કોણ છે? અગ્નિને તો એમ કે હું તો પ્રખ્યાત છું, આટલો પ્રસિદ્ધ છું, મને તો આખી દુનિયા ઓળખે, આખું જગત મને ઓળખે. તો મને કોઈ એવું તો પૂછે જ નહીં, હુ આર યુ પ્લીઝ, કેન યુ ટેલ મી? ભાઈ હવે તું મને ઓળખતો નથી એમ કહીએ. તદ અભ્યવદત કોશી હતી. એટલે યક્ષે અગ્નિને પૂછ્યું તું કોણ છે ભાઈ? અગ્નિર્વાહમ અસ્મિ. અરે તમે મને નથી ઓળખતા? હું અગ્નિ છું. અબ્રવીત જાતવેદાઃ વા અહમ અસ્મિ. હું જાતવેદા છું, હું જન્મથી જાણનારો છું, એવું જાતવેદા મારું પ્રખ્યાત નામ છે, જાતવેદા. અગ્નિ છું, અગ્રગામી છું. તમે મને નથી ઓળખતા? શું વાત કરો છો તમે યાર, ખરા છે. આપણે એને તો નથી પણ આપણે એમ સમજીએ ને. એટલે અગ્નિ દેવતા આવી રીતે મોઠા તો પડી ગયા જઈને કે આ કોણ છે. એ તો જાણવાને એના માટે ગયા હતા, અને એને એમ કે હું તો બધા મને તો જાણે જ છે, એટલે એમ કરીને ગયા તો ખરા. પણ એ તો વિચારમાં પડી ગયા. પહેલાં ભગવાનને એમ થયું કે આ મને ઓળખતો નથી, એટલે બિચારો નબળો પડી ગયો, મારા પ્રભાવથી, મારા તેજથી થોડો ઝાંખો પડી ગયો. એટલે પછી એને પૂછે તું કોણ છે ભાઈ? તો એને ધરપત થઈ ગઈ, ચાલો ભાઈ આ મને પૂછે છે. એટલે પછી કે હું જાતવેદા છું, હું અગ્રગામી અગ્નિ છું. એટલે એનો થોડો આમ કોન્ફિડન્સ આવ્યો. ભાષ્યમાં વાંચી ચાલો છેલ્લી લીટી 86 નંબરમાં પાના. તદ યક્ષમ અભ્યદ્રવત તત્પ્રતિગતવાન અગ્નિ. એટલે તદ યક્ષમ અભ્યદ્રવત, એ અગ્નિ દેવતા ઝડપથી અભિમાન સાથે ગયા. ક્યાં? પ્રતિગતવાન અગ્નિ. તત્પ્રતિગતવાન, એ યક્ષ પાસે પહોંચ્યા, એમના તરફ ગયા, એમના પ્રત્યે ગયા. અગ્નિ. આગળ પછી પેજ નંબર 82 પર ભાષ્ય. તમ ચ ગતવંતમ પીપૃચ્છિષું તત્સમીપે અપ્રગલ્ભત્વાત તૂષ્ણીમ ભૂતમ તત યક્ષમ અભ્યદ્રવત પછી વદે લખ્યું છે કૌંસમાં. એટલે વદ અભ્યવદત અગ્નિમ પ્રત્યભાષત કોશીતિ તમ ચ ગતવંતમ પીપૃચ્છુ. આગળ વાંચી લીધું ને. તમ ચ એટલે એ તમ ચ ગતવંતમ પીપૃચ્છિષું, પૃચ્છુતુમ ઈચ્છવું, પૃચ્છિતુમ ઈચ્છું પીપૃચ્છિષું. પીપૃચ્છિષ એટલે પૂછવાની ઈચ્છાવાળા. અગ્નિ દેવતા પૂછવાની ઈચ્છાવાળા હતા ને. તમ ચ ગતવંતમ પીપૃચ્છિષું. ગતવંતમ એટલે ગયેલા. કોણ ગયેલા? અગ્નિ ગયેલા. એ અગ્નિ દેવતાને, તમ એટલે એને, યક્ષ વિશેની પૂછા કરવાની ઈચ્છાથી ગયેલા અગ્નિ દેવતાને એની સામે તત્સમીપે અપ્રગલ્ભત્વાત. પ્રગલ્ભ એટલે છે કોઈના પ્રભાવમાં આવી જવું, આવી ન જવું. પ્રગલ્ભ એટલે આમ એની તેજસ્વીતા હોય ને, તેજસ્વીતા. તો કોઈના પ્રભાવમાં ના આવી એવી તેજસ્વીતા અગ્નિમાં હતી. પણ એ ત્યાં એની સામે ગયા ને તો અપ્રગલ્ભત્વાત,
એ પોતા એના પ્રભાવમાં આવી ગયા. અગ્નિ દેવતા કોના? યક્ષના પ્રભાવમાં. આમ તો પ્રગલ્ભ એટલે શું? કોઈના પોતે એટલા તેજસ્વી કે બીજાના પ્રભાવમાં ના આવે, એને પ્રગલ્ભ કહે. આ પ્રગલ્ભ છે એટલે એટલા તેજસ્વી છે. પણ આ અપ્રગલ્ભ હતા. અગ્નિ દેવતા એની સમીપ ગયા અને એમને પોતાનું તેજ પણ ઝાંખું પડી ગયું. તૂષ્ણીભૂતમ, અને પછી નિસ્તેજ થઈને શાંત થઈ ગયા. આપણે કોઈને એમ કહે ને, આપણે કહે ને હું પરીક્ષામાં પાસ થઈશ, પહેલો નંબર લાવીશ, અથવા 18% તો 80% તો આવશે જ મારે, એવું આપણે કહીએ. અત્યારે મને રમવા જવા દો, અત્યારે હું જે કરું છું કરવા, હું તમને 80% લાવીને બતાવી દઈશ, એવી આપણે પ્રોમિસ કરીએ. અને પછી જ્યારે રિઝલ્ટ આવે ત્યારે બધા બહાર ઊભા હોય કે આ રિઝલ્ટ શું લઈને આવે. આપણે એસએસસીનું રિઝલ્ટ આવતું ને પછી બોર્ડમાં પેલું જોવા જવું પડતું, આપણો નંબર આવતો હતો. નંબર જોવા જઈએ પછી આ બધા રાહ જોઈને બેઠા, શું આવ્યું, શું આવ્યું, શું આવ્યું, કેટલા ટકા આવ્યા, ક્યાં આવ્યું, પાસ થયો કે પહેલાંથી પૂછે. એટલે એવું આપણે આમ થાય ને, એમ બધું આમ વડાઈ. અગ્નિ દેવતા તેજસ્વી હતા, બધા દેવતાઓ તો રાહ જોતા ગયા હવે જઈને આવશે. અને પહેલાંને પણ એમ કે અગ્નિ દેવતાને પણ એમ કે આપણે હવે જઈને હમણાં જ્યારે જોઈ આવીએ, હવે સમજે છે શું, જોઈ આવું, સમજી આવું કોણ છે. ગયા તે જ નિશ્ચિત થઈ ગયું બિચારા, ઝાંખા પડી ગયા, શર્મિંદા થઈ ગયા. અને પછી તદ યક્ષમ અભ્યદ્રવત વદત, એને યક્ષે પૂછ્યું, અગ્નિમ પ્રત્યભાષત કોઈ સીધી, હે અગ્નિ દેવતા તમે કોણ છો? હે અગ્નિ તમે કોણ છો? અગ્નિએ ન કીધું તમે કોણ છો, એમ જ પૂછ્યું. પછી આગળ, એવમ બ્રહ્મણા પૃષ્ટ અગ્નિ અબ્રવીત અગ્નિર્વા અગ્નિનામા અહમ પ્રસિદ્ધ જાતવેદા ઇતિ ચ નામદ્વયેન પ્રસિદ્ધતયા આત્માનમ શ્લાઘયન. એટલે અગ્નિ દેવતા થોડો ખોંખારો તો ખાધો કે હવે મને પૂછ્યું તમે કોણ છો, એવું પૂછ્યું ને, એટલે સામેથી પૂછ્યું એટલે જવાબ આપવા મને. એવમ બ્રહ્મણા પૃષ્ઠ, બ્રહ્મ દ્વારા, એટલે બ્રહ્મ એટલે યક્ષ દ્વારા પૂછવામાં આવતા, પૃષ્ઠ અગ્નિ અબ્રવીત, અગ્નિ દેવતાએ કહ્યું, અગ્નિર્વા અગ્નિ નામ અહમ, હું અગ્નિ છું, એટલે કે અગ્નિ દેવતા છું. અગ્નિએ કીધું હું કોણ છું? હું અગ્નિ નામે પ્રસિદ્ધ છું. અગ્નિ નામા અહમ પ્રસિદ્ધ જાતવેદા, હું જાતવેદ છું. ઇતિ નામદ્વયન, આ બે નામથી હું પ્રખ્યાત છું. પ્રસિદ્ધ થયા આત્માનમ, હું પ્રસિદ્ધ છું. કેવી રીતે? હું અગ્રગામી છું, અગ્નિ છું, અને બીજો કોણ છું? જાતવેદા છું. એ રીતે પ્રસિદ્ધ છું. એમ કહીને પોતાની પ્રશંસા, શ્લાઘન એટલે આત્મશ્લાઘા કરે ને. આપણે પોતાની પ્રશંસા કરીએ ને, તમે મને હું જો ફલાણી જગ્યા હતો, આમ હતો, તેમ હતો, આટલું કર્યું, તેટલું કર્યું, આટલા કમાયો, આટલી મહેનત કરી, આટલું બધું નુકસાન કર્યું વગેરે કરતાં આટલે પહોંચ્યો, એમ કહીને આપણી આત્મશ્લાઘા કરી. એમ અગ્નિ દેવતાએ પોતાની આત્મશ્લાઘા કરી. આગળ વાંચીએ, ઇત્યેવમ ઉક્તવંતમ બ્રહ્મ અવોચત તસ્મિન્નેવમ પ્રસિદ્ધ ગુણનામવતી ત્વયી કિમ વીર્યમ સામર્થ્યમ ઇતિ એવમ ઉક્તવંતમ બ્રહ્મ અવોચત. આવી રીતે જે અગ્નિએ આવું પોતાની વિશે વાત કરી કે હું આવો છું, ઇતિ એવમ ઉક્તવંત, આવી રીતે જે કહેનારા અગ્નિને બ્રહ્મ અવોચત, બ્રહ્મએ એટલે કે પરમાત્માએ પૂછ્યું. શું કીધું? તસ્મિન એવ પ્રસિદ્ધ ગુણવનામવતી, આવા તમે પ્રસિદ્ધ ગુણ ધરાવો છો. ઓહો, તમે આવા ગુણ ધરાવનારા છો, જાતવેદા છો, બધું જ જાણનારા છો, આવા તમે ગુણ ધરાવનારા છો. ઓહો, વાહ વાહ, વેરી ગુડ. પ્રસિદ્ધ ગુણવનામવતી ત્વયી કિમ, તો તમારામાં શું સામર્થ્ય છે એ તો કહો. તમારામાં શું એવું તો એમ બળ છે તમારું, તમારામાં શું સામર્થ્ય છે કહો. ઇતિ, એવું કહીને પછી આગળ કહે છે, સહ અબ્રવીત ઇદમ જગત સર્વમ દહેયમ ભસ્મી કુર્યામ યદિદમ સ્થાવરાદિ પૃથિવ્યામિતિ પૃથિવ્યામ ઇતિ ઉપલક્ષણાર્થમ યતઃ અંતરિક્ષસ્થમપી દહ્યતે એવ અગ્નિના. સહ અબ્રવીત, સહ એટલે અગ્નિએ કીધું. પેલા બ્રહ્મે પૂછ્યું ને એને, ભાઈ તું જાતવેદા છે, અગ્નિ છે, તો તારું સામર્થ્ય શું છે, તારી શું શક્તિ છે, તારું બળ શું છે, તારામાં શું છે, કંઈ ખાસિયત શું તારી? તો કે સહ અબ્રવીત, અગ્નિએ કીધું, ઇદમ જગત સર્વમ દહેયમ,
ભસ્મીકુર્યા, આ આખા જગતને હું બાળી નાખું, ભસ્મભૂત કરી નાખું. જગતમાં જે કંઈ હોય ને એ બધાને હું બાળી નાખું. તમે શું સમજો છો મને? એ અભિમંતે કીધું. દહેમ ભસ્મીકુર્યા યદિદમ સ્થાવરાદિ પૃથિવ્યા, આ પૃથ્વી પર જગતમાં જે કંઈ પણ છે સ્થાવર જંગમ જે કંઈ પણ હોય એને બાળી નાખું. એટલે ભાષ્યકાર કહે છે પૃથિવ્યામ ઇતિ ઉપલક્ષણાર્થ. પૃથ્વી કીધું એટલે અંતરિક્ષ પણ સમજીએ. લક્ષણ ઉપલક્ષણાર્થ એટલે એ દ્વારા તમારે એમ સમજી લેવાનું જગત એટલે બધું જ આવી ગયું. કંઈ પણ વસ્તુ જગતમાં તો છે, જગત સિવાયના અંતરિક્ષમાં હોય ક્યાંય પણ હોય સ્વર્ગમાં પણ એ બધાને બાળી નાખે એવું કહેવા માગે છે અગ્નિદેવ. કોઈને બાગે તમારા સિવાય બધાને હું બાળી શકું. એટલે આમ તો એના મનમાં એવું હોય કે તમને બાળી નાખે એવું સામર્થ્ય મારામાં છે, પણ એવું નથી કહેવાના નથી. પણ લક્ષણાર્થમ યત અંતરિક્ષસ્થમપી દહતે એવ અગ્નિના, એટલે અગ્નિ દ્વારા હું બધું બાળી નાખું એમ. આગળ વાંચીએ. તસ્મૈ એવમ અભિમાનવતે બ્રહ્મ તૃણમ નિદધૌ પુરઃ અગ્નેઃ સ્થાપિતવત બ્રહ્મ એતત તૃણમાત્રમ મમ અગ્રતઃ દહ નઃ ચેત અસ્ય દગ્ધું સમર્થઃ મુંચ દગ્ધુત્વ અભિમાનમ સર્વત્ર એવું કીધું. હવે આમણે તો બરાબરની કસોટી લીધી અગ્નિદેવતાની. કેમ કે તસ્મૈ એવમ અભિમાનવતે, તસ્મા છે ને તસ્મા પછી એવમ છે ને દિલીપભાઈ, તસ્મૈ એવમ જે છે ને ભાષ્યમાં એ તસ્મા છે, એકચ્યુઅલી તસ્મૈ છે, પણ એ સંધિના રૂલ પ્રમાણે છે ને એ અહીં છે ને અહીંનો પછી આય થાય ને આય પછી યકારનો લોપ થઈ જાય એટલે પછી આ થઈ જાય એટલે તસ્મા થઈ જાય સંધિના રૂલ પ્રમાણે. એટલે તસ્મા એવમ અભિમાનવતે બ્રહ્મ, આવી રીતે અભિમાન ધરાવનાર અગ્નિની સામે બ્રહ્મે શું કીધું? તૃણમ નિદધૌ, એની સામે એક તણખલું મૂક્યું. પુરઃ અગ્નેહે પુરઃ, અગ્નિની સામે મૂક્યું. સ્થાપિતવત એટલે સ્થાપિત કર્યું. બ્રહ્મ એત તૃણમાત્રમ મમ અગ્રતઃ, આ જે મેં તણખલું મૂક્યું મારી સામે તારી સામે એ તૃણ તું મારી સમક્ષ બાળીને બતા. દહ, અને જો ન ચેત અસ્ય દગ્ધુમ સમર્થ, એને બાળવા માટે જો તું સમર્થ નથી તો તારામાં એનું બાળવાનું સામર્થ્ય નથી. મુંચ દગ્ધુત્વાદ અભિમાનમ, તારામાં જો એનું સામર્થ્ય ન હોય કે આને બાળી શકીશ, તું બાળી નહીં શકે એવું સામર્થ્ય જો તારામાં ન હોય તો દગ્ધુત્વ અભિમાનમ સર્વત્ર અભિમાનમ મુંચ, બધા પ્રકારનું બધાને હું બાળી નાખું છું ને એવું અભિમાન તું છોડી દે ભાઈ. સીધું એને એવું કહી દીધું, ચોખ્ખા શબ્દમાં કહી દીધું સ્પષ્ટ. આને બાળ, આને જો તું બાળી શકતો હોય તો બાળ. તારામાં જો બધા જ બધાને બાળવાની શક્તિ છે એવું તું કહે છે, આ ઘાસનું તણખલું છે એને બાળ. અને જો તું ન બાળી શકે, મારી સામે ન બાળી શકે તો તારું જે આ અભિમાન છે ને કે હું જગતના બધા તત્વોને બાળી નાખું એ અભિમાન તું છોડી દે. આગળ કહે છે 90મા પાના પર ઇત્યુક્ત તત્તૃણમ ઉપપ્રેયાય. મળ્યું મનુભાઈ? ભાષ્યમાં 90 નંબરના પાના પર ભાષ્યમાં વાંચું છું, પહેલી જ લીટી છે મારા. અભિમાનમ સર્વત્ર છે ને ત્યાં સુધી આપણે વાંચેલું. પછી ઇતિ ઉક્ત તત્તૃણમ ઉપપ્રેયાય તૃણ સમીપમ ગતવાન સર્વજવેન સર્વ ઉત્સાહકૃતેન વેગેન ગત્વા ન શશાક ન અશકત દગ્ધુમ સહ જાતવેદાહ તૃણમ દગ્ધુમ અશક્ત. બરાબર એમ કહે છે કે ઇતિ ઉક્ત તત્તૃણમ ઉપપ્રેયાય, આવું જ્યારે અગ્નિને કહેવામાં આવ્યું કે ભાઈ આ તણખલું છે એને તું બાળ, તો તૃણમ ઉપપ્રેયાય, અગ્નિ જ્યારે એ ઉપપ્રેયાય એટલે એની પાસે ગયા. કોણ? તૃણમ સમીપમ, તૃણની પાસે ગયા. કેવી રીતે ગયા? ગતવાન સર્વ જવેન, બહુ ઉત્સાહથી, સર્વ ઉત્સાહકૃતેન, એકદમ ઉત્સાહપૂર્વક ગયા. તણખલું યાર કંઈક બીજું મોટું કંઈક મૂકવું હતું ને, પેલા વામન દેવને
પેલા બલિરાજા કહે છે ને એટલે 3 પગલાં છે કે માગી અરે હું આખી પૃથ્વીનું રાજ આ ત્રણેય લોકનું રાજ છું મારી પાસે માગો કંઈ મોટું માગો ગામ માગો રાજ્ય માગો અરે પૃથ્વીનું રાજ માગો 3 લોકનો રાજા છું 3 જ પગલાં આપો ને મને બીજું કંઈ નથી જોઈતું શું યાર માગીને તમે આવું માગો એમ અહીંયા પેલા અગ્નિ દેવતાને થયું કે 3 અખલું આટલું મારી અપમાન જેવું લાગે એમ લાગે ને પેલો વિરાટ કોહલી બેટિંગ કરવા આવે અને આપણો પોળનો છોકરો બોલિંગ કરવા જાય પછી એને કે તને ક્લીન બોલ કર્યું શું તું મને ક્લીન બોલ કરે અને કરી નાખે તો ક્લીન બોલ થઈ શકે એમ આ અગ્નિ દેવતાને એમ કે આ હવે આપણું તણખલું બાળવું એમાં શું છે મારા કારણ કે પોતાનો અભિમાન હતો ને એટલે સર્વ જવેના ખૂબ વેગપૂર્વક ઉત્સાહપૂર્વક વેગેન ગત્વા વેગપૂર્વક જેને અરે આને બાળો હમણાં 2 મિનિટમાં ચપટીમાં બાળી નાખો ગત્વા ન શશાક ન અશક દગ્ધુમ એને બાળવા માટે એ સમર્થ થયા નહીં શક્તિમાન થયા નહીં તું ને ઘણું બધું બળ ભેગું કર્યું બધું પહેલાં તો એમ કે આ હમણાં બળી જશે ન બળ્યું ફૂંફાડો માર્યો ન બળ્યું ભડકો થયો ન બળ્યું મોટી જ્વાળા કરી તોય ન બળ્યું હવે શું કરવું અગ્નિ દેવતા શર્મિંદા થઈ જાત વેદા તૃણમ દગ્ધુમ અશક્ત જાત વેદા અગ્નિ દેવતા અશક્ત થઈ ગયા પછી આગળ કહે વ્રીડિત હતપ્રતિજ્ઞ તત એવ યક્ષાદેવ તૂષ્ણીમ દેવાન પ્રતિ નિવૃત્તે નિવૃત્ત પ્રતિગતવાન બસ આપણું કામ થયું નહીં બિચારા મૂંઝાઈ ગયા કે હવે મારે કરવું શું એક તણખલું એ હું બાળી ના શકું એક શેકેલો પાપડે ભંગાતો નથી આપણે કહીએ ને તારાથી શેકેલ પાપડે ભંગાતો નથી તું શું કરે એમ કહે ને એટલે દગ્ધુમ અશક્ત વ્રીડિત એટલે વ્રીડિત એટલે શર્મિંદા થઈ ગયા નામોશી ભર્યા થઈ ગયા હતા પ્રતિજ્ઞા કારણ કે પોતે જે બડાશ આંખીથી પ્રતિજ્ઞા કરે ને અરે જગતમાં જે કોઈ એને બાળી નાખું એટલે આને બા એની પ્રતિજ્ઞા હતી કે હું ગમે તેને બાળી નાખું હતા પ્રતિજ્ઞા એ પ્રતિજ્ઞા એની પાળી શક્યા નહીં એટલે હતા પ્રતિજ્ઞ થઈ ગયા તતઃ એવ યક્ષાદેવ તુષ્ણીમ દેવાન પ્રતિ નિવૃત્તે યક્ષ પાસેથી પછી એ દેવતાઓ પાસે ફરી પાછી પાર્ટીમાં આવી ગયા રિટર્ન બેક ટુ ધ પેવેલિયન પહેલાં બોલે ક્લીન બોલ થઈ ગયા એવા યક્ષાદેવ તૂષ્ણીમ દેવાન પ્રતિ નિવૃત્ત પ્રતિગતવાન અને પોતાની પ્રતિજ્ઞાનું પાલન ન કર્યા એનું એના શરમ નામોશી લાગી લજ્જિત થઈ ગયા અને પાછા ફરી ગયા આગળ વાંચે ન એતત યક્ષમ અશકમ શક્તવાન અહમ વિજ્ઞાતુમ વિશેષતઃ યદેતદ યક્ષમિતિ આ યક્ષ કોણ છે એવું હું જાણી શક્યો બધા રાહ જોઈને જ બેઠા હતા કે આ યક્ષને જોઈને હમણાં જાણીને આવશે કોણ અગ્નિ દેવતા જેમ પહેલાં બધા રામચંદ્રજીએ બધાને મોકલ્યા હતા ને વાનર સેનાઓને અને પછી સુગ્રીવે 4 વિભાગ પાડી નાખ્યા તમે આ ઉત્તરમાં તમે દક્ષિણમાં તમે ફલાણામાં પૂર્વમાં પશ્ચિમમાં અને બધા 1 મહિનામાં મને રિપોર્ટ આપવાનો જો નહીં આવો તો તમારું નિકંદન એમ કરીને વોર્નિંગ આપી દીધી એમ આ અગ્નિ દેવતા ગયા એને તો બધાને તો ખબર જ ખાતરી હતી કે આ તો અગ્નિ દેવતા તો એનો બરાબર આપણને જાણીને લઈ આવશે પણ અગ્નિ દેવતા તો જે રીતે આવ્યા નીચું આમ મોઢું કરીને એટલે બધા એને પૂછે બધા શું થયું હું કંઈ જાણી શક્યો નથી શું રિઝલ્ટ આવ્યું ફેલ અરે તું તો કહેતો ને મેરિટમાં આવી અરે મેરિટ ભૂલી જાઓ ફેલ એમ અહીંયા બિચારા નામોશી થઈ ગયા લજ્જિત થઈને અગ્નિ દેવતા પાછા ચાલો આટલું રાખીએ આપણે બહુ થઈ ગયું તેમનું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ
મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.